ભાગવતમની જે સ્તુતિઓનો આ શૃંખલા આખી ચાલી રહી છે. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી, શ્રીલ પ્રભુપાદજીની કૃપાથી આપણે આજે ગોપી વિરહ ગીતની જે સ્તુતિઓ છે, સ્તુતિ રૂપમાં ગોપીઓનો ગીત છે, એની ચર્ચાઓમાં સહભાગી થઈ રહ્યા છે. આજે આપણો સેશન નંબર 4 ચાલી રહ્યું છે. એમાં પ્રવેશ કરીએ એના પહેલા ભગવાનને, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાનને, ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજીને, શ્રીલ પ્રભુપાદજીને આપણે વંદન કરીએ. પરીક્ષિત મહારાજજીને વંદન કરીએ. સુખદેવજીને, જેમના લીધે આપણને આ ભાગવતમ છે એ મળ્યું છે. અને મંગલાચરણની ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે વિનંતી કરીએ કે આ જે વિષય છે ગોપી ગીત, જે પ્રાર્થનાઓ છે ગોપીની, એના આપણે એક અંશને પણ સમજી શકીએ. આપણો આ જે માનવ દેહ જે મળ્યું છે આપણને, આજીવન જે છે આ સાર્થક કરી શકીએ. બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી મારી સાથે આ મંગલાચરણની અતિ પાવન જે પ્રાર્થનાઓ હરે છે કૃષ્ણ એમાં મારી માતાજી. સાથે જોડાવું. ज्ञानाञ्जस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथ राज श्रीमद् भागवतम भगवद गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे હરે कृष्णा. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વેલકમ. જે પણ અત્યારે લેટ જોઈન થયા છે બધાનું સ્વાગત છે. વૈભવીજી, હરે ઉષાજી, કૃષ્ણ અમિતાજી, માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સોનલજી, નિરાલીજી, આ ઠક્કરજી, હરે નૈના કૃષ્ણ નડિયાદ, માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, માતાજી. કલ્પતરુ, હરે નિતાઈ ચંદ્ર પ્રભુ, કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ, વિઘ્ન ગુજરાતીજી, હરે કૃષ્ણ, ગૌર ગુરુનાથ પ્રભુજી, આરાધિકા સીતા દેવી માતાજી, નૈના ઠક્કર માતાજી, શૈલેષ ભટ્ટજી, જેનું પણ નામ છૂટાઈ ગયું હોય, ક્ષમા પ્રાર્થી છું. તો ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલાઈ મેંગ્લોરના વતીથી જે આપણે આ શૃંખલામાં પહોંચી ગયા છીએ, જ્યાં આપણે ભક્તિ સદાચારના વર્ગમાં મળી રહ્યા છે. અને અલગ અલગ જે ભક્તો છે, ભગવાનના મહાન ભક્તો દ્વારા સ્તુતિઓ થઈ ગઈ છે એની પહેલા, અને અત્યારે આપણે જે પહોંચ્યા છીએ એ છે ગોપી વિરહ. તો અહીંયા આપણે 3 વીક એટલે લગભગ હવે તો મહિના જેવું થઈ ગયું છે કે આપણે આ ગોપી ગીતની ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો ગોપી કોણ છે એ અત્યાર સુધીમાં આપણને તો સમજમાં સારી રીતે આવી ગયું છે. કોઈ સાધારણ નથી ગોપીઓ જે છે. અને ગોપીઓ આજે આપણે જોઈ રહ્યા છીએ ભક્તિ રસામૃત સિંધુના એ જે આપણને શ્રીલ રૂપ ગોસ્વામી પાદ બતાવે છે, ભક્તિમાં આગળ વધવા માટે જે પગથિયાં આપ્યા છે, જે શ્રદ્ધાથી શરૂ થાય છે સાધુ સંગ ભજન ક્રિયાને છેક પહોંચે છે પ્રેમ ભક્તિ. આપણા પણ જીવનનો ઉદ્દેશ્ય શું છે? તો ભગવાનની પ્રેમ ભક્તિને પ્રાપ્ત કરવું, ભાવ ભક્તિ પ્રેમ ભક્તિને ભગવાનની પ્રાપ્ત કરવું, જે ગોપીઓએ તો સાર્થક કરીને બતાવેલું છે. તો શરૂ કરીએ એક નાનકડા પ્રાર્થના સાથે. જય જય શ્રી રાધા રમણા
જય જય નવલ કિશોર, જય ગોપી ચિત ચોર પ્રભુ, જય ગોપી ચિત ચોર પ્રભુ, જય જય માખન ચોર, જય જય માખન ચોર. તો આપણે વાત કરી હતી લાસ્ટ વીકમાં જ કે વિરહ ગીત જે છે, તો અહીંયા આ જે રુદન છે ગોપીઓ દ્વારા રુદન કરવામાં આવેલું છે. આપણે ચર્ચા પણ કરી હતી લાસ્ટ વીકમાં કે બે પ્રકારના રુદન હોય છે. એક જ્યારે આપણે આનંદમાં હોઈએ છીએ ઘણા, ત્યારે પણ આપણને કહેવાય છે ને ખુશી કે આંસુ ગીતો, અને પછી એક હોય છે જે આપણે દુઃખમાં રોતા હોઈએ છીએ, ત્યારે આપણે ચર્ચા કરી હતી. તો અમે તો આમ પણ રોતા જ હોઈએ છીએ ભગવાન સમક્ષ જ્યારે પણ જઈએ તો રોતા જ હોઈએ છીએ, આ નથી થયું, પેલું બાકી છે, આ ક્યારે થશે. તો આવા રુદનને અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં કોઈ સ્થાન નથી. આધ્યાત્મિક સ્તર પર જયારે ચર્ચા કરી રહ્યા છે, ગોપીઓના ભાવની જયારે ચર્ચા કરી રહ્યા છે, તો રુદન કોના માટે છે અહીંયા તો રુદન માત્ર કૃષ્ણ માટે છે. તો આપણે એમ જોઈ ગયા હતા કે શ્રીમદ ભાગવતમમાં 5 ગીત જે છે મુખ્ય એનું વર્ણન આવે છે જે ગોપીઓ દ્વારા ગવાયેલા છે. વેણુ ગીત, યુગલ ગીત, પ્રણય ગીત, ગોપી ગીત અને ભ્રમર ગીત, જેમાંથી આપણે અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યા છે એ છે ગોપીઓના વિરહ ગીતની. તો ગોપીઓની આપણે વાત કરી રહ્યા છીએ. તો ગોપીઓ કોણ છે? તો આપણે એના પહેલા ચર્ચા કરી હતી કે જ્યારે ભગવાન રામ અવતારમાં આવ્યા હતા, કૃષ્ણ અવતારની પહેલાની વાત, જ્યારે ત્રેતા યુગમાં રામ અવતારમાં આવ્યા હતા અને દંડકારણ્યથી જ્યારે પસાર થઈ રહ્યા હતા, અને એ સમયે જ્યારે જે બધા ઋષિ મુનિ તપસ્વીઓ હતા, મોટમોટા બધા અમલાત્માઓ, વિમલાત્માઓ, એ જ્યારે એક ઝાંખી જોઈ છે, એક ઝલક જોઈ છે પ્રભુ શ્રી રામની, અને મોહિત થઈ જાય છે, એમની સેવા કરવાની એમની ઈચ્છા થાય છે. તો એ સમયે ભગવાન એમને કહે છે કે અત્યારે તો આ સંભવ નથી, અત્યારે તો આ મર્યાદા પુરુષોત્તમ રૂપમાં છું, પરંતુ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ, લીલા પુરુષોત્તમ અવતારમાં જ્યારે હું આવીશ ત્યારે તમારા બધાનો હું સ્વીકાર અવશ્ય કરીશ. તો એ જ બધા ઋષિ મુનિઓ જે છે એ ગોપી બનીને આવ્યા છે. તો કોઈ પણ જાતની શંકા કુશંકા આપણા મનમાં રહેવી જોઈએ નહીં. અહીંયા જ્યારે આપણે આ ગોપી ગીત આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે આ ભાવને સ્પર્શ કરવા, વાણીથી સ્પર્શ કરવાની પણ આપણી કોઈ પાત્રતા નથી, એટલીસ્ટ મારી તો નથી. પરંતુ આ ગુરુ શિષ્ય પરંપરા છેલ્લા પ્રભુપાદજીની કૃપાથી એક અવસર મળ્યું છે કે જે આપણે ચર્ચા કરી શકાય. તો ખૂબ ઉપરી જે કહેવાય ને આપણે કે ઉપર છલ્લો, એવી જ રીતે આપણે પ્રયત્ન કરીશું. અને આજના જે શ્લોકો આવવાના છે એ તો માત્ર અનુવાદની જેમ જ વાંચીને હું જવાની છું, કારણ કે કેટલા બધા મેં છેલ્લા પ્રભુપાદજી તો ભાવાર્થમાં આપેલું જ નથી વધારે કંઈ આ વિષયમાં, અને ઘણા લેક્ચર્સ પણ મેં સાંભળ્યા છે, તો એના ઉપર વધારે કઈ ચર્ચા કરેલી નથી. એકચ્યુઅલી જે લાસ્ટ વીકમાં આપણે કર્યું એ 9મા શ્લોક સુધી આપણે પહોંચ્યા હતા, ત્યાં તો પૂરો થઈ જાય છે ગોપી ગીતની જે ચર્ચાઓ છે એ. તો ઠીક છે, આજનું સેશન આપણે લઈ રહ્યા છીએ તો એક ઓવરવ્યૂ તરીકે આપણે લેવાનો પ્રયત્ન કરીશું. આ ભાવ જે છે આને સ્પર્શ કરવાનો એક પ્રયત્ન કરીએ. જો અનુકરણ તો નથી કરવાનું, અનુસરણ કરવાનો પ્રયત્ન કરીએ. એ શ્રીમદ ભાગવતમની જે ટીકાઓ બધાએ લખી છે એમાંથી સૌથી વધારે જેને કહેવાય છે ઓથેન્ટિક જે ટીકાઓ છે, સૌથી વધારે મહત્વ જેને આપવામાં આવે છે એ છે શ્રીધર સ્વામીજી. તો સારાર્થ દીપિકા નામની એમની જે ટીકાઓ છે, તો એ કહે છે કે આ જે છે આપણે અહીંયા ગોપીઓના ભાવને સમજવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, તો અહીંયા આના દ્વારે આપણે ગોપીઓના જેમ બિહેવ નથી કરવાનું, એવું વર્તન નથી કરવાનું. તો શું થઈ જશે કે આપણે અનુકરણ કરી રહ્યા છે કે ગોપીઓ એવું કર્યું હતું તો હું પણ એવું કરું, એ નથી કરવાનું. આપણે કરવાનું શું છે? તો આપણે કૃપા પ્રાપ્ત કરવાની છે. એ ક્યારે થશે? પુરસ્કાર રૂપમાં કૃપા ક્યારે પ્રાપ્ત થશે? તો જ્યારે આપણે એમાં એક આખો શ્લોક છે શ્રીધર ગોસ્વામીનો, એમાં સૌથી પહેલો જે કીધેલું છે, માત્ર એની જ અત્યારે ચર્ચા કરીએ, કે સૌથી પહેલો કીધેલું છે કે મહત સેવા. તો જે મહાત્માઓ છે, જે ભગવાનના પ્રિય ભક્તો છે, વૈષ્ણવો છે, સંત મહાત્માઓ છે, એમની સેવા કરીએ તો પુરસ્કાર રૂપમાં, પછી આગળ પણ હજી આપ્યા છે ધીરે ધીરે. તો શરૂઆત છે સેવા કરવાની. તો એ જ્યારે મેં પણ સાંભળ્યું તો મને પણ ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી બધું જ કમ્પ્લીટ પેકેજ શ્રીલા પ્રભુપાદજી આપણને આપી જ દીધેલું છે. આપણે જ્યારે ઇસ્કોનને ફોલો કરી રહ્યા છીએ તો અહીંયા આપણે શું કામ સેવાને એટલું મહત્વ આપી રહ્યા છીએ? કારણ કે આજે જે આપણે કહીએ
કહીએ કે સાર રૂપી પ્રભુપાદજી આપણને ડાયરેક્ટ એની સાર જ પરસી દીધું છે. જ્યારે પણ આપણે ભગવદ્ ગીતામાં ઇંગ્લિશમાં જ્યારે શ્રીલ પ્રભુપાદજી ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કર્યું, તો જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં ત્યાં ઇંગ્લિશમાં ડિવોશનલ સર્વિસીસ, ભક્તિ માટે પણ શું કીધું છે કે શ્રીલ પ્રભુપાદજી કે ભક્તિ મેં સેવાઓ. તો શું કામ સેવા કરવા ઉપર એટલો ભાર મૂકેલું છે એ ત્યાંથી આપણને ખબર પડે છે. તો શ્રીલ પ્રભુપાદજીએ જે આપણને આપેલું છે આપણા ઉપર કૃપા કહેવાય કે આ પરંપરાથી આપણે જોડાયેલા છીએ કે જ્યાં આપણને ડાયરેક્ટ, એટલે તો આપણે ભગવદ્ ગીતામાં પણ ચર્ચા નથી કરતા કે પહોંચવું છે આપણે 9મા માળે પહોંચવું છે, તો બે ઓપ્શન છે આપણી પાસે. એક તો છે કે સ્ટેર કેસ ચડતા જાઓ, પહેલું માળો આવ્યો, બીજો માળો આવ્યો, ત્રીજો માળો, અને આવું કરતા કરતા 9મા માળા સુધી ચડીને આપણે પોતાનું લિફ્ટ છે તો લિફ્ટની ફેસિલિટી છે તો ચડી જાઓ, લિફ્ટમાં બેસી જાઓ, બસ બટન દબાવી દો ભક્તિના નામને, તો પણ 9મા માળા સુધી પહોંચી શકાય છે. તો પ્રભુપાદજી આપણને આ લિફ્ટ આપે છે, જ્યારે કમ્પ્લીટ પેકેજ આપી દે છે. કરવાનું શું છે જેના દ્વારા, જો કથાઓ છે, અહીંયા આપણે બધા કથાઓ સાંભળી રહ્યા છે, અને આજે જે શ્લોકથી શરૂ કરીશું ગોપીઓ પોતે કહે છે શ્રવણ મંગલમ, કે કથા સાંભળવાનું મહત્વ શું છે. તો કથાઓ સાંભળવાનું આપણે જોતા હોય છે ને નવદા ભક્તિમાં પણ કે પ્રથમ પગથિયું છે શ્રવણ. તો શ્રવણ તો કરીએ આપણે, પ્રથમ પગથિયું છે, પરંતુ જીવનમાં પરિવર્તન ક્યારે આવશે? જીવનમાં જ્યારે કથા ઉતરશે ત્યારે પરિવર્તન આવશે. તો પ્રેક્ટિકલી જ્યારે આપણે કરીએ, અત્યાર સુધી એ જ કરીશું જે પહેલા પણ કરેલું છે, તો આપણી સાથે એ જ થશે જે અત્યાર સુધી થયું છે. આપણને જો બદલાવ જોઈએ છે તો કરવું તો કંઈક ડિફરન્ટ પડશે. તો આ કથા જીવનમાં કેવી રીતે ઉતારવી, તો ડાયરેક્ટ નાના નાના આપણને પ્રેક્ટિકલી કેવી રીતે ઉતારવી એ નિયમોના રૂપમાં શ્રીલ પ્રભુપાદજીએ આપી દીધેલું છે. તો આપણે બસ આ પરંપરામાં છીએ, આપણે પોતાને સૌભાગ્યશાળી માનવું જોઈએ, અને જે આપેલું છે આપણને કે આ કરો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપેલા છે આચાર્યો દ્વારા, એ આપણે ફોલો કરવું જોઈએ. તો સેવાનું જે મહત્વ છે એ કહેવા માટે આજ મારું અહીંયા કહેવાનું મિનિંગ એ છે કે સેવા કરવું કેટલું મહત્વનું છે. અને આપણે જોતા હોય છે ને ભગવદ્ ગીતામાં પણ બીજા અધ્યાયમાં કે નાની નાની સેવાઓ પણ છે એ કૃષ્ણ યાદ રાખે છે. સ્વ અલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભય, એ શ્લોક આપણે જોતા હશે ને કે નાની નાની સેવાઓ કરીએ પણ કૃષ્ણ છે એ યાદ રાખે છે. તો વાત કરી રહ્યા છીએ આપણે ગોપીઓની. તો ગોપીઓ કોણ છે એ આપણે અત્યારે જે ચર્ચા કરી, ત્રેતાયુગની મહાન મહાન જે વિભૂતિઓ હતી, અમલાત્માઓ, બિમલાત્માઓ, બધા ઋષિમુનિઓ, એ જ ગોપી બનીને અહીંયા આવે છે. એના માટે રસખાનજીનો એક ખૂબ સુંદર પદ છે એ આપણે જોઈએ. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ ઉજાહી નિરંતર ગાવે, કહી રહ્યા છે કે કૃષ્ણ કેવા છે એ જણાવી રહ્યા છે. તો કૃષ્ણ એવા છે કે જેના માટે આપણે લેવલ 1માં પણ ચર્ચા કરતા હોય છે. શેષ એટલે કોણ? તો અનંત શેષ. અનંત શેષની ફણો કેટલી છે? એક ફણ પર કહેવાય છે ને કે પૃથ્વીને પણ ધારણ કરેલું છે. તો અનંત શેષની અનંત ફણો છે, અને એના દ્વારા એ ભગવાનની ચર્ચા કરી રહ્યા છે, ભગવાનની રૂપ ગુણ લીલાની ચર્ચાઓ કરી રહ્યા છે અનંત સમયથી. તો એ કરી રહ્યા છે. હજી કોણ કરી રહ્યો છે? તો ગણેશ એટલે ગણેશજી આપણા ગણપતિજી, પછી તો મહેશ એટલે કે મહાદેવ, મહાદેવ કરી રહ્યા છે, અને દિનેશ એટલે કે સૂર્યનારાયણ ભગવાન એ પણ કરી રહ્યા છે. અને હજી કોણ કરે છે? તો સુરેશ એટલે કે શરૂઆતમાં જે ઈશ છે એટલે કે ઇન્દ્ર, ઇન્દ્ર પણ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? તો નિરંતર ગાવે. કોને નિરંતર ગાઈ રહ્યા છે? એ ભગવાનના યશને અનંત કાલથી એ બધા ગાઈ રહ્યા છે ભગવાનના યશને. તો પણ જે કહેવાય ને કે ભગવાનનો યશ જે છે એ કેવું છે કે અનંત કાલથી પ્રયાસ કરી રહ્યા છે સમજવા માટે, તો પણ અત્યાર સુધી એ સફળ થયા નથી. પછી આગળ કહે છે જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ વેદ બતાવે. તો જે આટલું બધું વર્ણન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મહિમા વર્ણન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભગવાન કૃષ્ણનો, તો એ કેવા છે? તો અનાદિ છે, અનંત છે, અખંડ છે, અછેદ છે, અભેદ છે, જેમનું રહસ્ય બધાની સમક્ષ અત્યાર સુધી ખુલ્યું નથી. સુવેદ છે એટલે કે વેદો દ્વારા પણ જેમને આપણે જાણી શકાય નહીં. તો એવા જે છે આ ભગવાન. તો વેદ જે છે એ પણ નેતિ નેતિ કરીને બોલાવી રહ્યા છે. એ પણ કૃષ્ણને પૂર્ણ રીતથી કૃષ્ણનું વર્ણન કરવામાં એમને
વેદોમાં પણ સામર્થ્ય નથી. પછી યોગ્યો છે, યોગ્યો એટલો બોલાવી રહ્યા છે ભગવાનને, પણ ભગવાન એમના હૃદયમાં નથી આવતા. ધ્યાનીઓ છે એ ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે, પરંતુ ધ્યાનીઓના ધ્યાનમાં નથી આવતા, એ ભગવાન કૃષ્ણ. અને પછી જે તપસ્વીઓ છે એ તપસ્વીઓના સામે તો જોતાય નથી, એવા જ ભગવાન કૃષ્ણ છે. એવું એમનું મહિમા કરતા કરતા આ બધા નથી થાકી રહ્યા છે, તો પણ એમનું મહિમા કમ્પ્લીટ રીતથી કરી નથી શકતા, કરવામાં એમનું સામર્થ્ય નથી. નારદ સે શુક વ્યાસ રટી, પછી હારી તો પુની પાર ન પાવે, તાહી અહીર કી છોહરિયા, છછિયા ભર છાછ પે નાચ નચાવે. આ કૃષ્ણ કેવા છે? તો જે આપણે જોયું ને કે શેષ, ગણેશ, મહેશ, દિનેશ, સુરેશ, આ બધા વર્ણન કરતા કરતા થાકી છે, મહિમા કરતા કરતા થાકી છે, તો પણ એ સામર્થ્ય નથી. આ ધ્યાનીઓ, યોગીઓ, તપસ્વીઓ, એ પણ જેમને એક ઝાંખી પ્રાપ્ત કરવા માટે આટલા વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે, એમનું પણ સામર્થ્ય નથી કૃષ્ણની એક ઝલક પ્રાપ્ત કરવી, એમનું પ્રેમ પ્રાપ્ત કરવું. આવા કૃષ્ણો ને આ જે ગોપીઓ છે, અહિર કી છોહરિયા, એટલે આ જે ગોપીઓ છે એ શું કરી રહી છે? આવા કૃષ્ણને તો છછિયા ભર છાછ પે નાચ નચાવે, આવા કૃષ્ણને તો એ નચાવી રહી છે ગોપીઓ. તો કારણ કે ભગવાન પણ કેવા છે? ભગવાનને જીતવા માટે એક જ ભગવાન છે. એ આપણે જોતા હોય છે ને દામોદર લીલામાં પણ, કે ભગવાનને બાંધવું તો પોસિબલ જ નથી, ત્રિલોકના અધિપતિ છે, પરંતુ એક જ દોરી છે જેના દ્વારા ભગવાનને બાંધી શકાય છે. કઈ દોરી છે એ? પ્રેમની. યશોદા મૈયા જયારે પ્રેમની દોરીથી, પ્રેમથી કૃષ્ણને બાંધી શકાય છે. અધરવાઇઝ કૃષ્ણને પ્રાપ્ત કરવું, કૃષ્ણને નચાવવું ક્યાં સંભવ છે? એ કૃષ્ણ જે બધાને નચાવે છે, આપણા બધાને નચાવે છે, આ કૃષ્ણને આ ગોપીઓ કેવી રીતે નચાવી શકે છે? કારણ કે પ્રેમ વશ. એટલે તો ખૂબ સુંદર ભજન પણ છે ને, ભગત કી वश में है भगवान, भगत के वश में है भगवान, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त बिना ये कुछ भी नहीं है, भक्त ही इनकी भगत की वश में है भगवान. તો ક્યારે સંભવ છે? તો પ્રેમ દ્વારા સંભવ છે, તો કૃષ્ણને નચાવી શકે. તો આવી ગોપીઓ છે, તે આવા મહાન કૃષ્ણને પણ નચાવી શકે છે. આવી ગોપીઓ જ્યારે ગીત ગાઈ રહી છે વિરહનું, એ સમજવા માટે, જેમ આપણે વારંવાર કહી રહ્યા છીએ, એક મહિનાથી ચર્ચા કરી રહ્યા છે, એ સમજવા માટે એક તો આપણી ન તો કેપેસિટી છે, ધીરે ધીરે આપણે જોઈએ ને દશમ સ્કંદમાં પણ એક ઇમારત ઊભી કરવા માટે આપણે ચર્ચા કરી હતી કે પાયો ખૂબ જેટલી ઊંચી ઇમારત છે એટલું જ નીચે બેઝ જે છે એટલું જ પાકું, એટલું જ મજબૂત હોવું જરૂરી છે. તો આ તો જે ભાગવતમનું પણ પ્રાણ અને એમાં પણ હૃદય સમાન છે આ ગોપીઓનું જે ગીત છે એ. તો એ જે ઇમારત કહી શકાય, ઇમારત છે આખી, તો એને સમજવા માટે આખો 9 સ્કંદ સુધીનો પાયો જો મજબૂત હોય તો એ ઇમારતને થોડી ઘણી આપણે સમજી શકાય છે. હવે અત્યારે ડાયરેક્ટ આપણે અહીંયા ગોપીઓના વિરહ ગીતમાં પ્રવેશ કરી રહ્યા છે, તો સમજવું આપણા માટે કઠિન છે, પરંતુ આપણે કૃપાપાત્ર છે શ્રીલ પ્રભુપાદજીની, તો શ્રીલ પ્રભુપાદજીને વિનંતી કરીશું કે આપણે પણ આ ભાવને સમજી શકાય. કારણ કે જીવનમાં ઉતારવું તો ખૂબ જ અઘરું છે, પણ પ્રયત્ન કરી શકાય છે કે આ ભાવ સમજી લઈએ, આપણે થોડું ઘણું પણ સમજી લઈએ. એક આપણે કહીએ ને કે ગોપીઓની ચરણ ધૂલી જેટલું પણ આપણે સમજી લઈએ તો પણ આપણું જે જીવન છે એ ધન્ય ધન્ય થઈ જાય છે. બીજી આપણે લાસ્ટ વીકમાં એક ચર્ચા કરી હતી કે આ જે માર્ગ છે એ કેટલું કઠિન છે. આપણે ભજન પણ જોયું હતું, પ્રેમનગર મત જા મુસાફિર, પ્રેમનગર મત જા. તો શિલા ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ આપણે જોયું હતું, ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજનો એક પદ છે, એ પણ કહે છે એમાં કે જો તમને તમારા જીવનમાં સુખી રહેવું હોય તો ક્યારે પણ તમે અહીંયા જશો નહીં. ક્યાં નથી જવાનું? તો કહે છે, બંધુ સંગે યદિ તવ રંગ પરિહાસ, બંધુ સંગે યદિ તવ રંગ પરિહાસ, તાકે અભિલાષ
તાકે અભિલાષ. અગર તમારી ઈચ્છા એવી છે કે તમારે તમારા ઘરમાં બંધુ અને તમારા જે મિત્રો છે એમની સાથે જો તમારે સુખપૂર્વક રહેવું હોય, તો આ તમારી ડિઝાયર છે, આ તમારી ઈચ્છા છે, તો એક શિખામણ છે તમારી માટે. કઈ? તો તમે ક્યારે પણ શું નહીં કરવાનું છે તમારે? તો તાબે મોર કથા રાખો, જેયો નાખો જેયો નાખો. કે મારા આ જે વચનો છે ને એ તમે ગાંઠ બાંધી લો. કયા વચનો છે? કહી રહ્યા છે કે મથુરાય કેશી તીર્થ ઘાટે રશકાશ. કે ક્યારે પણ તમે આ મથુરા નગરીમાં, આ વ્રજભૂમિમાં આવેલું જે કેશી ઘાટ છે ત્યાં તો ભૂલેથી જતા નહીં. ગોવિંદ વિગ્રહ ધોરી તથાય આચે ન હરી, નયને બંકીય દૃષ્ટિ મુખી મંદહાસ. અને જો તમે કેશી ઘાટ ઉપર ગયા પણ છો તો એક કામ કરશો, તમે ત્યાં જઈને જે ગોવિંદ છે ત્યાં ત્યાં જે બાંકે બિહારી લાલ છે, શ્યામ સુંદર છે, ભૂલથી પણ તમે એના દર્શન કરશો નહીં. જો એના દર્શન કરી પણ લીધા તો ભૂલથી પણ એના મુખને તમે જોશો નહીં. અને જો ભૂલથી એના મુખને જોઈ લીધું તો એના સ્મિતને, એના હાસ્યને તો ભૂલથી પણ જોતા નહીં. અને જો તમે એના હાસ્યને જોઈ લીધું છે તો એના જે કમળ નયન છે, જે શ્યામ સુંદરના, જે બાંકે બિહારી લાલના જે નયન છે ને એને તો તમે ભૂલથી પણ જોશો નહીં. કારણ કે જો એકવાર જોઈ લીધો ને તો પછી તમે આ દુનિયાના કામના રહેશો નહીં. આ તો આપણે દર્શન કરીએ, આપણને લાગે છે આપણે દર્શન કરીને આવતા હોઈએ છીએ, વૃંદાવન જઈએ, આપણે અલગ અલગ મંદિરે જઈએ, દર્શન કરીને આવીને પણ આપણે જો નોર્મલ લાઈફમાં આપણા જીવી રહ્યા છીએ, જેવી પહેલા હતી એવી વૃંદાવન દર્શન કર્યા પછી પણ જેવી પહેલા જીવન જીવતા હતા એવું જ અત્યારે પણ જો જીવન વ્યાપન કરી રહ્યા છે, તો એનો અર્થ છે કે માત્ર આપણે જ ગોવિંદને જોયું છે, ગોવિંદે આપણને જોયું નથી. જો બદલાવ આવી ગયું, કેવું બદલાવ? તો હવે બીજું કઈ જોવાની ઈચ્છા જ ન થાય. જો કૃષ્ણને એકવાર દર્શન કર્યા છે, આજે ગોપીઓના ભાવની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ગોપીઓના ભાવથી જો આપણે કૃષ્ણના દર્શન કર્યા છે અને તો પછી જો ગોવિંદની દૃષ્ટિ આપણા ઉપર પડી છે તો પછી આપણે આ સંસારના કામના રહીશું નહીં. તો ઠીક જ છે કે આ રસ્તે જ નહીં આવતા, એટલા માટે ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ પહેલા ચેતવણી આપી રહ્યા છે કે તમે આ ભૂલ નહીં કરતા કે વ્રજભૂમિમાં જવાની, એમાં પણ કેશી ઘાટમાં જવાની, એમાં પણ બાંકે બિહારી લાલને જોવાની, અને એમાં પણ એમની સાથે આપણે કહીએ ને કે આંખો મલાવવાની, હિન્દીમાં કહીએ ને हाय रे मेरी नैना लड़ गए, हाय रे मेरी नैना लड़ गए, बांके बिहारी से, बांके बिहारी से नैना लड़ गए. તો આ જે નયન છે, આ જો શ્યામ સુંદર સાથે લડી ગયા તો પછી જીવનમાં બીજું કઈ જોવા લાયક આપણને દેખાશે નહીં. તો એટલે પહેલા ચેતવણી આપી રહ્યા છે. હવે આપણે તો નીકળી ગયા છે એ માર્ગ ઉપર, ગોપીઓના વિરહ ગીત ઉપર, અને આપણે તો 9 શ્લોક સુધી પહોંચી ગયા છે. તો જોઈએ આપણે અહીંયા પહેલા શ્લોકમાં આપણે જોયું હતું કે ગોપીઓ કહી રહી છે કે જયતિ તેજકમ જન્મના વ્રજ, કે તમે જન્મ લઈને અહીંયા આ વ્રજભૂમિની મહિમાને તમે હજી પણ વધારી દીધી છે. પછી અહીંયા કીધું હતું કે અશુલ્ક દાસિકા, અમે તો તમારી કેવી છીએ દાસીઓ, અશુલ્ક, અમે કોઈ વેતન લેતી નથી, અમે તો તમને પ્રેમ કરીએ છીએ શ્યામ સુંદર. આ તો પ્રેમના બદલામાં અમે જો કઈ ઈચ્છા રાખીએ તો આ તો બિઝનેસ ડીલ થઈ ગઈ. તો બિઝનેસ ડીલ અમારી તો કોઈ છે નહીં, અમે તો તમને પ્રેમ કરી રહ્યા છીએ. પ્રેમ આપણે જોયું હતું ગોપીઓનું, પ્રેમ એટલે સમર્પણ. પ્રેમને જો સમજવું હોય, આપણે તો ભૌતિક સંસારી છીએ, એટલા માટે જ આગળના શ્લોકોનું હું ફક્ત અનુવાદ જ વાંચી જવાની છું. કારણ કે આપણે જેવી કન્ડિશનિંગ આપણી થયેલી છે એ મુજબ પ્રેમ પણ આપણા માટે શું છે? એક ભોગવવું, બસ આ જ આપણા માટે પ્રેમ છે. પ્રેમનો અર્થ શું છે એ જો વાસ્તવમાં જાણવું હોય, ભગવાનના ભક્તો દ્વારા જાણી શકાય છે. એમાં પણ પ્રેમની પરાકાષ્ઠા એવું તો આ ગોપીઓનો પ્રેમ છે. એટલા માટે ગોપીઓ ભગવાનને અત્યંત પ્રિય છે. તો પ્રેમ એટલે કે સમર્પણ, કે બધું ન્યોછાવર કરવાનું. જો સંસારમાં પણ આપણે જોઈએ આમ તો પ્રેમમાં નવા નવા આપણે કહીએ કે નવા નવા કોઈ પ્રેમમાં પડેલા હોય તો એ લોકોને કેવું થાય કે જે પ્રેમી છે એને જે ગમતું હોય એ જ કરતા હોય છે. કે ના એને આ કલર ગમે છે ને, ચલો યલો કલર ગમે છે એને તો હું પણ યલો કલર જ પહેરીને એની સમક્ષ જઈશ. થોડાક પણ સુંદર આપણે લાગીએ તો એવું થાય કે ક્યારે એ પ્રેમીની સમક્ષ જાઉં, એ પ્રેમી મને જોઈ. અથવા તો એ કાંઈ પણ ખાતા હોઈએ તો આપણે લાગે કે અરે આ ગુલાબજામુન તો એને પણ બહુ ભાવે છે, તો એ મારી સમક્ષ હોત તો મારા હાથેથી હું ખવડાવત.
સંસારના પ્રેમીની આવી અવસ્થા હોય છે. વિચાર કરો. તો આ તો ગોપીઓ છે. આ ગોપીઓ તો શ્યામ સુંદરના પ્રેમમાં છે. વિચાર કરો, એમની જે અવસ્થા છે એ સમજવો કેટલું અઘરું છે. કોણ જાણી શકે છે કે જે એ અવસ્થાથી પસાર થયો છે. અહીંયા ગોપીઓ કહી રહી છે કે નેહ કિમ વધ, તમે શું કરી રહ્યા છો? તમે તો અમારું વધ કરી રહ્યા છો. એવું ગોપીઓ ભગવાન પાસે રુદન કરી રહી છે. તમે તો અમારું વધ જ કરી રહ્યા છો. તો કોણ જાણી શકે? જે પ્રેમમાં પડેલું છે, શ્યામ સુંદરના પ્રેમમાં જે પડ્યું હોય એ જ જાણી શકે. એટલે તો મીરાબાઈનો જે પદ છે, મીરાબાઈ કહે છે ને, ઘાયલ કી ગતિ घायल जाने, जो कोई घायल हो, हाँ जो कोई घायल हो, जौहर की गति जौहर जाने, जो कोई जौहर हो, तेरी मैं तो प्रेम કોણ જાણી શકે? મીરાબાઈનો દર્દ કોણ જાણી શકશે? જે એ અવસ્થાથી પસાર થઈ હોય એ જ જાણી શકે છે. આ ગોપીઓની જે અવસ્થા છે, નેહ કેમ વધો, તમે તો અમને મારી જ રહ્યા છો, તમે તો અમને ઘાયલ જ કરી રહ્યા છો. આપણે ત્યારે ચર્ચા કરી હતી કે ક્યાં મારે છે? કૃષ્ણ પાસે તો કોઈ અસ્ત્ર શસ્ત્ર પણ નથી, તો કેવી રીતે મારે છે? તો ઘાયલ જ કરી રહ્યા છે. એક મુજબ કે કાંઈ અહીંયાથી જો જાય, ઘરે જઈને કઈ કરવા યોગ્ય જ નથી રહ્યા. આવી રીતે ઘાયલ કરવું એટલે બીજા પ્રકારેથી મારવું જ કહેવાય છે. તો નેક્સ્ટ શ્લોકમાં ગોપીઓ કહી રહી છે કે તમે કેટલી બધી ઘટનાઓ જયારે બની છે વ્રજભૂમિમાં, કે અલગ અલગ કાલિયા પૂતના આવી હતી. પેલા તો અઘાસુર, બકાસુર, કાલિયા, પછી વૃષભાસુર, કેટલા બધા અસુરો આવ્યા હતા. એ બધાથી તમે અમારું રક્ષણ કર્યું છે, દાવાનળથી તમે અમારું રક્ષણ કર્યું છે, અને હવે તમે અમને મારી રહ્યા છો, તો શું કામ ત્યારે રક્ષણ કર્યું? એવું કહી રહી છે. હવે વારંવાર જયારે ગોપીઓ કહી રહી છે કે મારી રહ્યા છો, નેહ કેમ વધવા મારી રહ્યા છો, પછી ગોપીઓને એમ થયું મનમાં કે વારંવાર અમે એવું કહી રહ્યા છે, તો હવે કૃષ્ણ અમારાથી હજી નારાજ તો નહીં થઈ જાય, રિસાઈ તો નહીં જાય. એટલે પછી અહીંયા આ જે શ્લોક છે 4થા નંબરનું, અહીંયા ઐશ્વર્યનું વર્ણન કરી રહી છે. તો આ કે તમે તો, અમને ખબર છે કે તમે આમ ગોપી એટલે કે યશોદા મૈયાના તમે પુત્ર નથી, તમે તો સમગ્ર દેહધારી જીવોના અંતર્યામી સાક્ષી છો. તમે તો આ બધા આખા વિશ્વનું રક્ષણ કરવા માટે તમે તો અવતાર ધારણ કર્યું છે. બ્રહ્માજી જયારે પ્રાર્થના કરી હતી ત્યારે તમે તો પ્રકટ થયા છો. એવું બધું કહી રહી છે, જે ઐશ્વર્યનું વર્ણન કરી રહી છે. આ વાસ્તવમાં ગોપીઓની ફિતરત નથી. કારણ કે આપણે જોયું હતું, ગોપીઓ, ગોપબાળો, વ્રજના જે કોઈ પણ વ્રજવાસી છે, એ ક્યારે પણ કૃષ્ણના ઐશ્વર્યને માનતા નથી, કૃષ્ણને ભગવાન જ નથી માનતા. પરંતુ અહીંયા ગોપીઓ જે કહી રહી છે, કારણ કે વારંવાર કહી રહી હતી, 3 શ્લોકમાં કીધું કે મારી રહ્યા છો, મારી રહ્યા છો, તો અત્યારે હવે ઐશ્વર્યનું વર્ણન કરે છે. પછી અહીંયા આપણે આ શ્લોકમાં જોયું હતું કે આ 5મા શ્લોકથી 8મા શ્લોક સુધી આ ગોપીઓ જે છે માગણી કરી રહી છે કૃષ્ણ પાસે. શું કહે છે કે તમારું, કારણ કે ગોપીઓની એક જ ઈચ્છા છે આ સમય કે કૃષ્ણ કેવી પણ રીતે કૃષ્ણ એમની સમક્ષ પ્રકટ થઈ જાય, કે કૃષ્ણના દર્શનની અભિલાષી છે. તો કૃષ્ણ એમની સમક્ષ કઈ પણ રીતે પ્રકટ થાય, તો એટલા માટે ગોપીઓ જે છે વારંવાર પ્રાર્થનાઓ કરી રહી છે. તો અલગ અલગ રીતે કહે છે કે તમે અમારી સમક્ષ આવી જાઓ. અહીંયા કહી રહી છે કે તમારા જે આ કરસરો રૂહમ કાંત કામતમ, તો તમારા આ જે હાથ છે ને, આ કરકમલ છે ને, એને અમારા માથા ઉપર તમે મૂકી દો. તો માથા પર હાથને મૂકવા માટે પ્રકટ થવું પડશે કૃષ્ણને. તો આ ઈચ્છા છે કે કૃષ્ણ પ્રકટ થાય, એટલા માટે આ અલગ અલગ પ્રાર્થનાઓ કરે છે. અહીંયા કહે છે કે ચારુ દર્શય, કે ઠીક છે, તમે તમારા જે હાથ છે અમારા મસ્તક ઉપર ન મૂકવા ઈચ્છતા હોય તો એક કામ કરો, અમે તમે પ્રેમિકા તરીકે, પ્રેયસી તરીકે તો અમારો સ્વીકાર નથી કરી રહ્યા, તો એક દાસિકા તરીકે જ અમારો સ્વીકાર કરી લો, અને તમારું બસ દર્શન અમને આપી દો. ચારુ દર્શય, કે તમારા જે સુંદર મુખારવિંદ છે ને, એ તમે એના દર્શન અમને કરાવી દો. પછી અહીંયા આ શ્લોકમાં 7મા શ્લોકમાં પ્રાર્થના કરી છે કે તમારા જે ચરણ કમળ છે એ તમે અમારા ઉપર, અમારા વક્ષસ્થળ ઉપર ધરી દો. કારણ કે કીધું છે કે ચરણ શું શું કરે છે, તો એક તો પ્રણત દેહીના, કે જે કોઈ તમારા શરણે આવે છે,
જે તમારા ચરણ કમળના શરણે આવે એનું પાપ કર્ષણ, કે એના સમગ્ર જે પાપ છે એનું તમે સમૂળ નાશ કરી દો છો, તમારા આજે ચરણ કમળ છે. પછી તૃણચરાનુગમ, કે જ્યારે વનમાં જે ગાયો છે, વાછરડાઓ છે, એ ચરવા જાય છે તો તમારા ચરણ કમળ પણ એમની પાછળ પાછળ જતા હોય છે. આવા તમારા ચરણ કમળ છે. અને શ્રી નિકેતનો, કે લક્ષ્મીજી જેના, હરે કૃષ્ણ, મારો વોઇસ ક્લિયર છે ને? હા માતાજી હરે ક્લિયર કૃષ્ણ. છે. માતાજી. હા ક્લિયર છે માતાજી. હરે કૃષ્ણ. તો લક્ષ્મીજી જેના આશ્રિત છે એવા તમારા ચરણ કમલ. અને હજી કહી રહી છે કે હજી કૃણુ કુચેશુ ન રુંધિરિચ્છય, કે તમે તો કાલિયા નાગ ઉપર, કાલિયા નાગ જે અલગ અલગ ફેણો ઉપર કરતો હતો, તો ભગવાન છે એક એક ચરણ એના ફેણ ઉપર મૂકતા હતા. તો આવા કાલિયા નાગને પણ તમે એ જ જ્યારે ઉગ્ર રૂપમાં હતો તો એને પણ તમે શાંત કરેલું છે. તો અમારા પણ મનમાં જે કોઈ પણ કામ વાસનાઓ છે એનું તમે ધ્વંસ કરો. તો એની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી. ગોપીઓના મનમાં ક્યારે પણ આ આપણા હૃદયમાં આવવું જોઈએ નહીં કે આપણા જેવી સંસારી કોઈ વાસનાઓ ગોપીઓના મનમાં છે. ગોપીઓ કારણ કે ભગવાનના પ્રિય છે ગોપીઓ. હવે ભગવાન પોતે કહે છે ને, શું કહે છે? નિર્મલ મન જન સો મોહે પાવા, મોહી કપટ છલ ચિત્ર ભાવા. તો ભગવાન કહે છે કે જે નિર્મલ મનજન છે એ જ મને પ્રાપ્ત કરી શકે છે. તો વિચાર કરો કે ગોપીઓ તો કેટલું જ નિર્મલ એમનું મન છે, જે ભગવાન એમની સમક્ષ છે, એમની સાથે એમને આનંદ આપવા માટે આ બધી લીલાઓ ભગવાન કરી રહ્યા છે. તો મનમાં આપણે આવવું પણ જોઈએ કે ગોપીઓના મનમાં કોઈ પાપ હશે, પરંતુ ગોપીઓ એવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે કે જેવી રીતે તમે કાલિયા નાગને શાંત કર્યું, તો એવી રીતે અમારા પણ મનમાં જે કોઈ પણ વાસનાઓ રૂપી જે પાપ હશે એનું તમે નાશ કરો, તમારા ચરણ કમલ અમારા ઉપર મૂકીને. પછી અહીંયા કહે છે કે એ પણ નથી કરવા ઈચ્છતા, તો અમે તો આમ પણ મરી રહી છે, કારણ કે વારંવાર કહે છે ને કે અમે તો મરી રહ્યા છીએ, તમે અમારું વધ કરી રહ્યા છો. તો તમારું જે અધર અમૃત છે એનું તમે પાન કરાવીને અમને ફરીથી સજીવન કરી દો. તો આ ચાર માગણીઓ અહીંયા ગોપીઓ કરી રહી છે ભગવાન સમક્ષ. પછી આ ગોપી ગીતના પણ સેન્ટરની જેમ આ જે શ્લોક છે એ સારરૂપી શ્લોક છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહન્તિ ભૂરિદા જના. કે આપનું જે આ કથા અમૃત છે આ કેવું છે, તો અને લીલાનું તમારા લીલાઓનું જે વર્ણન છે એ કેવું છે, તો જે સંતપ્ત જીવો છે, આપણે બધા કેવા છીએ અહીંયા ભવસાગરમાં આપણે બધા સંતપ્ત જીવો છીએ, આ બધા સંતપ્ત જીવોને પણ નવું જીવન આપનારું છે. તો સંજીવનીની જેમ કામ કરે છે કોણ? તમારું જે કથા છે, તમારી જે કથા છે એ. એટલા માટે કથાનું ખૂબ જ મહત્વ છે. આપણે બધા જયારે આપણે કહેવાય ને કે પાત્રતા તો નથી પરંતુ કૃપા ખૂબ મોટી હોય છે. તો આપણી પાત્રતા નથી, પરંતુ જયારે ગુરુ કૃપા થાય છે ને તો ત્યારે સંભવ છે. આ ગુરુ કૃપા થઈ શ્રીલા પ્રભુપાદજી આપણા બધાના જે શિક્ષા ગુરુના સ્થાન ઉપર છે. તો શ્રીલા પ્રભુપાદજીની કૃપા જયારે થાય તો ત્યારે એ જ ગુરુ શિષ્ય પરંપરામાં પછી શ્રીલા જયપતાકા સ્વામીજી મહારાજની કૃપા થઈ આપણા ઉપર. જો આપણી અંદર તો કોઈ સામર્થ્ય હોતું નથી કે આપણે કોઈ સદગુરુને આપણે શોધીએ, આપણી એવી ક્ષમતા પણ હોતી નથી, પરંતુ એક ગુરુની એ કૃપા દ્રષ્ટિ કહેવાય કે ગુરુ છે એ શિષ્યને શોધી લે છે. સેમ વે અહીંયા શ્રીલા જયપતાકા સ્વામીજી મહારાજની આજ્ઞા ઉપર જ્યારે આ ઓનલાઈન ક્લાસીસ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી શરૂઆત કરી અને આપણે બધા એમાં જોડાયા છે, તો એ ગુરુ શિષ્ય પરંપરાની કૃપા કહેવાય, શ્રી શ્રી રાધા ગોવિંદની કૃપા કહેવાય. ક્યાં તો મેંગ્લોરમાં છે એક શ્રી શ્રી રાધા ગોવિંદજી વિરાજમાન છે, અને આપણે બધા ક્યાં તો અલગ અલગ જગ્યા ઉપર છીએ, અને તો પણ આપણે અહીંયા કનેક્ટેડ છીએ. અત્યારે ઘણા બધા ઓપ્શન હોય છે, મોબાઈલ આપણા બધા પાસે છે, તો મોબાઈલમાં એ પણ ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, ખબર નહીં કયા કયા હોય છે. સોશિયલ મીડિયા પર વધારે હું એક્ટિવ નથી હોતી, તો કેટલું બધું છે
કહેવાનો અર્થ એ છે કે કેટલું બધું છે કે આ જો ક્લાસીસ આપણે ન કરીએ તો એની બદલે અને આ જે ઇન્સ્ટાની રીલ્સ કહીએ અથવા તો યુટ્યુબ ઉપરના શોર્ટ્સ કહીએ, આપણને તો લાગે બસ 2 જ મિનિટ જોઈ રહ્યા છે, બસ 2 જ મિનિટ જોઈએ, અને પછી સ્ક્રોલ કરતા 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 તો કેટલો સમય આપણો જાય છે. એ એક ટાઈપનો આપણે કહીએ ને કે ટ્રેપ છે આપણા ઉપર. તો કેટલો સમય આપણો એમાં જતો રહે છે એ આપણને પોતાને પણ ખ્યાલ રહેતું નથી. એના કરતા જો યુટ્યુબ ઉપર કોઈ અડધા 1 કલાકનો આપણે લેક્ચર લગાવી દઈએ તો એ ઠીક છે કે કાંઈક તો કાનમાં આપણે સાંભળ્યું, કાંઈક તો આ જે ગોપીઓ કહી રહી છે કે શ્રવણ મંગલમ, તો કાંઈક સાંભળીને આપણો ઉદ્ધાર થઈ શકે. પરંતુ એની બદલે આપણે જે આ શોર્ટના ચક્કરમાં કે ટાઈમ સેવ કરી રહ્યા છે, આ શોર્ટ રીલ્સ આ બધું જોઈએ, વોટ્સએપ સ્ટેટસ, તો આપણું કેટલું બધું ટાઈમ છે એમાં જતું રહે છે. પરંતુ એ ખબર ક્યારે પડે આપણને? જ્યારે આ ટાઈમ ઓલરેડી વેસ્ટ કરી દઈએ, 1 કલાક 2 કલાક વેસ્ટ કરી દઈએ, પછી ક્લિક થાય છે કે અરે હું તો શું કામ ફોન હાથમાં લીધું હતું. ઘણી વાર તો એ પણ ભૂલાઈ જાય છે આપણાથી. આ સ્ટેટસ જોવા બેસી જઈએ અથવા તો આપણે રીલ્સ જોવા બેસી જઈએ, તો આ બધું ટ્રેપ છે આપણી માટે. તો કરવું શું છે? આપણે જે સરસ મજાનું આ પ્લેટફોર્મ આપણને મળ્યું છે, જો શીલા પ્રભુપાદજીની કૃપાથી અત્યારે જ આપણે ચર્ચા કરી રહ્યા છે. આ કથા કેવી કથા છે? આ કોઈ સાધારણ કથા નથી. એની પહેલા પણ આપણે ચર્ચા કરી હતી કે હનુમાનજી પોતે આ કથા માટે સાકેત ધામમાં નથી ગયા. પ્રભુ શ્રી રામ જયારે કહે છે કે ચાલો હવે અહીંયાની લીલાઓ પૂરી થઈ, ચલો હવે આપણે જઈએ ધામમાં જઈએ, હનુમાનજી પણ ના પાડી. હનુમાનજી પૂછ્યું પહેલા કે ત્યાં ધામમાં, વૈકુંઠ ધામમાં કથા હશે તમારી? તો પ્રભુ શ્રી રામ કહે છે કે હું પોતે સાક્ષાત છું, તો કથા તો નહીં હોય ત્યાં, શું જરૂર છે કથાની? તો હનુમાનજી ના પાડીશ કે ના, તો પછી તમે જ પધારો, હું તો અહીંયા જ રહીશ, મને તો તમારી કથા સાંભળવામાં રસ છે. તો હનુમાનજી આપણને એટલી સહજતાથી મળી રહ્યું છે, આ કૃપાથી આપણને મળી રહ્યું છે. શ્રી પ્રભુપાદજીની કૃપાથી આ શ્રવણ મંગલમ આપણાથી થઈ રહ્યું છે. આ અમૃત જેવી કથાની ચર્ચામાં આપણે સહભાગી થઈ શકીએ છીએ. કૃપા કહેવાય. તો હનુમાનજી પોતે ધામમાં નથી ગયા, અહીંયા રોકાયા છે આ કથા માટે. અને અહીંયા ગોપીઓ પોતે મહત્વ આપણને સમજાવી રહી છે કે શું મહત્વ છે કે શ્રવણ મંગલમ, આ શ્રવણ કરવા માત્રથી મંગલ થાય છે. અને ભુવી ગૃણંતી એ ભૂરિદા જન, તો ભૂરિદા જના ગોપીઓએ કીધું છે કે આના કરતા, જો અહીંયા લખેલું છે લાસ્ટ લાઈન, કે ભગવાનના સંદેશરૂપ આ કથાનો પ્રસાર કરનાર મનુષ્યો નિશંકપણે અતિશય ઉપકાર કરતા છે. એને સૌથી મોટા દાનીઓ એમને કહેવામાં આવેલા છે ગોપીઓ દ્વારા. કોને? કે જે કોઈ કથા કરી રહ્યા છે, કથા સાંભળી રહ્યા છે, કથાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, કથા સાથે જે કોઈ પણ જોડાયેલા છે. ધારો કે અત્યારે મારી પાસે આ જે પીડીએફ છે, ઘણા લોકોની સેવા આપણને અહીંયા કહેવાય છે કે અત્યારે હું ક્લાસ લઈ રહી છું, તો તમને બધાને ખ્યાલ છે કે હું આ સેવા આપી રહી છું, પરંતુ બેક સ્ટેજ આપણે કહીએ ને, ઘણા બધા લોકોની આની પાછળ સેવા છે. તો એ આપણને ઘણી વાર તો ખ્યાલ હોતું નથી. અને ભક્તો તો સેવાના ભાવથી કરે છે, એમને કોઈ કામના નથી કે એમનું નામ ક્યાંય પણ હાઇલાઇટ થાય. પરંતુ એક ઉદાહરણ માટે કહું છું હું, તો આપણી પાસે જો અહીંયા એડમિન કોહોસ્ટની સેવા આપવા માટે હેમાંગી હરિપ્રદા માતાજી છે, સુરક્ષા માતાજી છે, કેટલી બધી બેચેસમાં સુરક્ષા માતાજી પણ સેવાઓ આપતા હોય છે. પછી આ જે પીડીએફ છે, આ પીડીએફ તૈયાર કરવા માટે આમ તો આ ટીચરે પોતાને જ કરવાની હતી, પરંતુ મારાથી થયું નહીં, તો વિશાલ આહિર પ્રભુજી છે, એમણે મને આ રેડી કરીને આપ્યું છે. તો આની પાછળ જે કોઈ પણ કરતા હોય છે, હવે મેસેજ મૂકવાનો હોય છે, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી છે, એની ટાઈમ ક્યાં પણ અટકી જાઓ તો એમને ક્યારેય પણ પૂછીએ આપણે તો તરત જ, જેમ અમરીશ પ્રભુજીને આપણે કહીએ ને 24/7 સેવા આપતા હોય છે, તો સેમ જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી છે, તરત જ આપણને રિપ્લાય આપે, તરત ક્યાં પણ આપણું કામ છે એ અટકવા દેતા નથી. તો એની પાછળ પણ એક ક્લાસ છે આપણો અહીંયા, પરંતુ એની પાછળ કેટલા બધા લોકોની સેવા હોય છે. તો જે કોઈ પણ જોડાયેલા છે, અહીંયા ગોપીઓ કહી રહી છે કે આ પ્રચાર પ્રસારમાં કોઈ પણ રીતથી, તો એ બધા આના કરતા મોટા દાનીઓ ગોપીઓ કહે છે કે કોઈ છે નહીં. તો જેમ આપણે ભગવદ્ ગીતામાં પણ ભગવાન પોતે પણ કહે છે ને કે અર્જુનજીને કે તારા અને મારા વચ્ચેનો આ જે સંદેશ છે, એનો જે કોઈ પણ પ્રચાર પ્રસાર કરે છે, એના કરતા વધારે પ્રિય મને કોઈ ન હતો, ન કોઈ થશે. અર્જુનજીને કહે છે, તેમ ગોપીઓ પણ અહીંયા આપણને કહી રહી છે. તો આપણે એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે આપણે શ્રવણ પણ કરી રહ્યા છે, તો એ પણ ખૂબ મોટા દાનીઓની શ્રેણી. જો દાન ઘણા બધા લોકો કરતા હોય છે, આપણે આપણા વાત પર ઘણા લોકો કરતા હોય છે, મંદિર માટે દાન કરીએ, આપણે અલગ અલગ જગ્યાએ કરીએ, પરંતુ સૌથી મોટા દાનીઓ કોને કહેવામાં આવેલું છે કે જે કોઈ પણ આ કથાનું નિયોજન કરે, અહીંયા આપણે
શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના મારફત આ નિયોજન કરવામાં આવેલું છે. જે પણ રીતે આમાં જોડાયેલું છે, સાંભળવામાં પણ જોડાયેલું છે, એ બધા જ સૌથી મોટા દાનીઓ અહીંયા ગોપીઓ એમને કહી રહી છે. તો આગળના જે શ્લોકો છે એ આપણે માત્ર જોઈએ. ખૂબ ડીપ મિનિંગ છે આ જે ગોપી ગીત છે. એ મેં ડે 1 માં જ કહી દીધું હતું કે મારી તો બિલકુલ પણ પાત્રતા નથી કે હું ક્યાંથી પણ એને ભાવ તો છોડી દો, શબ્દોથી વાણીથી પણ હું આ ભાવને સ્પર્શ કરી શકું એવી મારી તો કોઈ જ પાત્રતા નથી. હવે અહીંયા હિંમત કરીને અહીંયા સુધી પહોંચી ગયા છે, તો હવે ઓવરવ્યૂ તરીકે આપણે જોઈએ કે એનું અનુવાદ વાંચીને આગળ વધીશું. વાંચી લઈએ, માત્ર વાંચવાનું પણ. ગોપી ગીત તમને બધાને ખ્યાલ હશે, જે કોઈ પણ ઘણા સમયથી ઇસ્કોન સાથે જોડાયેલા છો. આપણે બધા જ્યારે પણ કાર્તિક માસ આવે છે ત્યારે રેગ્યુલર એનું પઠન કરતા હોય છે. એવરી ડે ગોપી ગીત આપણે વાંચતા હોય છે. શું કામ? કારણ કે ગોપી ગીતનો જે કહેવાય ને કે ફલશ્રુતિ, ફલશ્રુતિ શું છે ગોપી ગીતની? એ કૃષ્ણને પ્રકટ કરી શકે છે. આ ફલશ્રુતિ છે ગોપી ગીતની, કોઈ સાધારણ નથી. ભગવાનના સૌથી પ્રિય ભક્ત દ્વારા જે ગાવામાં આવેલું ગીત છે, એ પણ કયા ભાવમાં? કે જે વિરહમાં ગાવામાં આવેલું છે. પ્રેમની વાતો આપણે વારંવાર કરી રહ્યા છે. આ પ્રેમનો એક ખૂબ જ મહત્વનો ભાગ વિરહ છે. આપણે ચૈતન્ય મહાપ્રભુની પણ વાત કરી હતી. ચૈતન્ય મહાપ્રભુ પોતે આ ભાવને સમજવા માટે ભગવાન કૃષ્ણને પોતાને અવતાર લેવું પડ્યું. વિચાર કરો, એ ભાવને અનુભવ કરવા માટે કે આ તો ભાવ કેવું છે વળી, કે મારા પ્રેમમાં, મારા વિરહમાં એવું તો કેવો આનંદ છે, મારી ભક્તિ કરવામાં આ બધી ગોપીઓને, રાધા રાણીને એવું તો કેવો આનંદ આવે છે. આ ભાવને સમજવા માટે કૃષ્ણ પોતે અવતાર લઈને આવ્યા છે, ચૈતન્ય મહાપ્રભુનો. વિચાર કરો, એ અનુભવ કરવા માટે. તો એ આપણે તો ક્યાંથી આપણી લાયકાત હોય એને સમજવાની? તો આ જે ભાવ છે, આ વાત કરી રહ્યા હતા આપણે કે ફલશ્રુતિ એ છે જે કૃષ્ણને પ્રકટ કરી દે છે. કારણ કે થયું શું? ગોપી ગીતના અંતમાં શું થાય છે? તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થઈ જાય છે. તો આપણે પણ જ્યારે કાર્તિક માસમાં ગાઈએ આ જે ગોપી ગીત છે, એના પાછળનું એ જ હોય છે ઇન્ટેન્શન કે કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય આપણને. આપણે કૃષ્ણના દર્શનના અભિલાષી નથી, કૃષ્ણની સેવાના અભિલાષી છે. જે પંથમાં આપણે છીએ ત્યાં આપણને કૃષ્ણની પ્રેમ ભક્તિ આપણે માગીએ છીએ કે કૃષ્ણ તમારી ભક્તિ મેં સેવાઓ અમને આપો. આજે સેવાનું મહત્વ મેં કીધું ને કે શ્રીધર ગોસ્વામી પાદ છે, શ્રીધર સ્વામીજી પોતે કહે છે આ કહીએ કે પુરસ્કાર રૂપમાં આ જે ભાવ છે આપણને પ્રાપ્ત થઈ શકે છે. ક્યારે? તો પહેલું જ પગથિયું કીધું છે મહત સેવાનું. શ્રીધર પ્રભુપાદજીએ પણ આપણને ભક્તિનો અનુવાદ શું આપ્યું છે? ભક્તિમય સેવા. સેવા દ્વારા પોસિબલ છે. તો ગાવાનું જ એટલું મહત્વ છે. ફલશ્રુતિ માત્ર ગાવાની છે, તો આપણે પણ ગાઈને એનો અનુવાદ ઓવરવ્યુ તરીકે જોવાનો પ્રયત્ન. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ રહસि સંવિદો યારિદે સ્પૃશા ઉભકનો બન શોભયંતી. કે હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, આપનું હસવું, આપના મધુર અને સ્નિગ્ધ કટાક્ષો, અંતરંગ લીલા તથા એકાંતમાં સંભાષણો, આ બધાનો અમે આપની સાથે આનંદ માણ્યો છે. એ બધાનું ધ્યાન માત્ર કરવા ધરવાથી મંગળકારી છે અને હૃદય સ્પર્શી છે. પરંતુ હે કપટી, હે છલિયા, સાથે સાથે તે બધા અમારા મનને ખૂબ જ વ્યાકુળ કરનારા છે. તો આવું ગોપીઓ જ ભગવાનને કહી શકે છે, કારણ કે એ ભાવ સ્થિતિમાં ગોપીઓ છે. ચલસિયદ વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરે સીદતી કલિલતામન કાંત ગચ્છતિ. કે હે વાલા સ્વામી, હે પ્રીતમ, ગાયો ચારવા આપ જ્યારે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના કમળથી પણ અધિક સુંદર સુકોમળ ચરણો કાંકડા, ઘાસ તથા અંકુરો વગેરેથી પીડા પામશે એવો વિચાર આવતા જ અમારા મન વ્યાકુળ થઈ જાય. આ તો ગોપીઓની વાત છે.
ગોપીઓ શું કરે છે? વ્રજની ગોપીઓ છે, એમના મનમાં વ્રજવાસી છે કોઈ સાધારણ છે, ખૂબ પ્રિય છે ભગવાનને. તો એમના મનમાં, એમના ચિત્તમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ છે જ નહીં. એ ઉઠે છે ત્યારથી લઈને જ્યારે રાત્રે ઊંઘ માટે જાય ત્યાં સુધી એમના ચિત્તમાં એક જ છે, કૃષ્ણ. એકબીજા સાથે ચર્ચા પણ કરે તો કૃષ્ણ શું કરતા હશે? વનમાં ગયા હશે, પશુને ચરાવવા ગયા હશે, તો એ જે રસ્તાથી પસાર થાય છે ત્યાં તો કંકડો પણ હશે, એમના પગમાં ક્યાંય ભાગી ન જાય એવી ચિંતાઓ જે છે એ ગોપીઓના મનને વ્યાકુળ કરી દે છે કે અરે અમારા શ્યામ સુંદરના પગ કેટલા કોમળ છે, એ તો જુઓ, કમળથી પણ કોમળ છે, તો આવા શ્યામ સુંદરના પગને કોઈ હાનિ ન પહોંચે. તો એવું ભાવ છે ગોપીઓનો. વિચાર કરો, આ છે પ્રેમ, કે જ્યાં પ્રેમ કહેવાય જ કોને છે કે જ્યાં પ્રેમી તેરી રઝા મેં રાજી, કે તું ખુશ છે ને તો બસ એ જ અમારી પ્રસન્નતા તો તમારી પ્રસન્નતામાં છે. તો આ જે બધું સર્વસ્વ નિછાવર કરવાનું, સર્વસ્વ સમર્પણ કરવાનું જે ભાવ છે એ ગોપીઓનો અહીંયા છે. ન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ बिभ्रतावृतं गणरजस्वलं दर्शयन् मुहुर्मनसि न परं વીરયચ્છસી, કે દિવસના અંતે આપ કાળા વાકડિયા વાળથી વીંટાયેલું અને ધૂલી રજથી હરડાયેલા મુખ કમળનું વારંવાર અમને દર્શન આપો છો. એ રીતે હે વીર, અહીંયા વીર કહીને બોલાવી રહ્યા છે ભગવાનને, કે આપ અમારા મનમાં કામભાવ જગાડો છો. તો પહેલા જેમ ચર્ચા કરી ચુક્યા છે, આ જે ગોપીઓ અહીંયા જે ભાવનું અહીંયા ચર્ચા કરી રહી છે ગોપીઓ, કામભાવ, એ જે આપણે સંસારી લોકો છે એ ભાવને ક્યારે પણ સમજી શકીશું નહીં. એટલે આના ઉપર વધારે આપણે ચર્ચા કરવાની પાત્રતા છે નહીં, એટલે આપણે આગળ વધીએ. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ તેય માપદી ચરણ પંકજમ શંતમં ચ તે રમણ નસ્તને સર્પયાધિહન. ભગવાન બ્રહ્માજી જેની પૂજા કરે છે તે આપના ચરણ કમળ, પ્રણામ કરનારના સર્વ મનોરથ પૂરા. ભગવાનના ચરણ કમળ કેવા છે? માત્ર ચરણ કમળના દર્શન માત્ર શું કામ? આપણે પણ જયારે આપણને પણ કહેવામાં આવે છે ને કે જયારે પણ આપણે મંદિરે જઈએ છીએ તો દર્શન કેવી રીતે કરવા ભગવાનના? તો કારણ કે આપણી સમક્ષ કલિયુગમાં અત્યારે ભગવાન વિગ્રહ સ્વરૂપમાં છે. તો વિગ્રહ સ્વરૂપમાં પણ આપણે જયારે દર્શન કરી રહ્યા છે તો ચરણ કમળથી જ ભગવાનના દર્શનની શરૂઆત કરવી જોઈએ, પછી ધીરે ધીરે કરતા કરતા એમના મુખારવિંદ સુધી પહોંચવું જોઈએ. તો ચરણ કમળ છે કેવા ભગવાનનો, કે બ્રહ્માજી પણ એની પૂજા કરે અને બધા જ જે મનોરથ હોય આપણા એ પૂર્ણ કરનાર એવા ભગવાનના ચરણ કમળ છે. તે ધરતીના આભૂષણ રૂપ છે, પરમ સંતોષ પ્રત્યે ને આપત્તિ કાળે તે ધ્યાન યોગ્ય વિષય છે. હે પ્રીતમ, હે દુઃખ કરતા, કૃપયા આપના ચરણ કમળ અમારા સ્તનો પર પધરાવો. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વીણુના સોષ્ટચુંબિતમ ઇતર રાગવી સ્મરણ વિતર વીરનાસ્તે અધરામૃતમ. હે પ્રિય વીર, દાંપત્ય ભાવને વધારનારું તથા શોક નષ્ટ કરનારું આપનું આ અધરામૃત કૃપયા અમને આપો. આપની આ વાગતી વાંસળી એ અમૃતનો રસાસ્વાદ સુપેરે માણે છે. તો આપણે જે સ્ટાર્ટિંગમાં પણ જોયું કે ગોપીઓ દ્વારા 5 મુખ્ય ગીતો જે ગવાયેલા છે શ્રીમદ ભાગવતમમાં, એમાં એક વેણુ ગીત પણ આવે છે, જ્યાં જે ગોપીઓ છે એ વેણુના ઉપર ત્યાં કઈને ટીકાઓ કરી રહી છે. ગોપીઓ જે છે શું કહી રહી છે કે આ વેણુ શું છે? માત્ર આ તો વાંસનો એક ટુકડો છે, અને આ વાંસના ટુકડાને તો જો એમાં એ પણ કેવું, એમાં પણ છિદ્ર છે. આવા વાંસના ટુકડાને આ શ્યામ સુંદરને તો જો પોતાનું જે અધરામૃત છે એ જે એને અર્પણ કરી રહ્યા છે.
અને રસથી જે ભરપૂર પોતાનો અધરામૃત છે એ વાસળીને આપી રહ્યા છે. તો અહીંયા પણ એ જ ઈચ્છા જે છે ગોપીઓ વ્યક્ત કરી રહી છે કે અમને તમારો અધરામૃત આપો. આ જે વાસળી છે, આ જે વેણુ છે, એને તો તમે આપતા જ હો છો સદૈવ. તો હવે અમારા ઉપર પણ કૃપા કરો હે નાથ, તમારો આ અધરામૃત અમને આપીને. અને લોકોને જે અન્ય સઘળી આસક્તિઓ ભૂલાવી દે છે. તમારો અધરામૃત છે એ કેવું છે? આ અધર અમૃત એવું છે કે જે કંઈ પણ આસક્તિ જે કોઈ પણ જગ્યાએ હોય એ બધાને એ ભૂલાવી દે છે. તો શ્રીલ નરોત્તમદાસ ઠાકોરજી દ્વારા જે ટીકાઓ કરવામાં આવેલી છે ભાગવતમની, એમાં આના ઉપર એક ઉદાહરણ છે શ્રીલ પ્રભુપાદજી અહીંયા ભાગવતમમાં આપે છે આપણને. તો એ કહે છે, નરોત્તમદાસ ઠાકોરજી લખે છે કે ગોપીઓ જે છે, ગોપીઓનો અને ભગવાન શ્રી કૃષ્ણનો જે સંવાદ છે અહીંયા, કે ગોપીઓ કહે છે બંનેના વચમાં જે સંવાદ ચાલે છે એ રૂપમાં ટીકા સ્વરૂપમાં. ટીકા એટલે કે ભાગવતમના ઉપર જે ટીકાઓ લખેલી છે એ. તો એ ટીકામાં એ કહે છે, ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તો આપ તો કેવા છો? આપ તો વૈદ્ય ધન્વંતરી જેવા છો. તો વૈદ્યનું કામ શું છે? કે જે કોઈ રોગમાં મુકાયેલું હોય છે એનું રક્ષણ કરવું, રોગથી એને મુક્ત કરવું, એ કામ છે. તો આપ તો અમને ધન્વંતરી જેવા લાગી રહ્યા છો, તો એક કામ કરો ને, ઔષધિ અમને આપી દો. અમે બધા તો સંતપ્ત છીએ, પીડાયેલા છીએ આ ભવસાગરમાં, અમને ઔષધિ આપો. કૃષ્ણ કહે છે કઈ ઔષધિ આપો? એટલે આ તમારે અધરામૃત વાળી જે ઔષધિ છે એ તમે અમને આપી દો. તો કૃષ્ણ કહે છે કે ગોપીઓ કહે છે કે તમે તો ખૂબ દાનવીર છો ને, એક કામ કરો, કોઈ મૂલ્ય નહીં લેતા અમારી પાસેથી, વિના મૂલ્યે જ આ તો તમારે અમને આપી દેવી જોઈએ આ જે ઔષધિ છે એ. તો કૃષ્ણ કહે છે કે આવું કેમ? તમારું લોકોનું બધાનું ભોજન કેવું છે ગોપીઓ? તમે તો શું જમો છો? તમે તો સંસારીઓ છો. આ શિલા નરોત્તમદાસ ઠાકોરજી પોતાની ટીકામાં લખી રહ્યા છે. વાસ્તવમાં તો આપણને ખ્યાલ છે કે ગોપીઓ બિલકુલ પણ સંસારી નથી. તો કહે છે આ એક ભાવ છે. તો એમાં કહી રહ્યા છે કૃષ્ણ કે ગોપીઓ, તમારું બધાનું ભોજન કેવું છે? તમે બધા તો સંસારી છો. આ જગતમાં તમે શું ભોજન કરો છો? તો આ સંપત્તિ, તમારા જે અનુયાયી છે, પરિવાર છે, આ બધામાં તમને બધાને કેટલી આસક્તિ છે. તમે તો આવું ખરાબ ભોજન લેવાની તમને ટેવ પડી ગઈ છે. તમને હવે આ જે દવા છે એ અસર કરશે નહીં. તો ગોપીઓ પછી ફરીથી વિનંતી કરી છે કે ના, આ જે દવા અમે માગી રહ્યા છે એ કેવી છે? આ બધા જ તમે જે કહી રહ્યા છો વાત તો સાચી છે તમારી. ખરાબ ભોજન લેવાની ટેવ જો છે એને પણ ભૂલાવી દે એવી આ ઔષધિ છે. તો અમારી ઉપર કૃપા કરો અને આ જે ઔષધિ છે તમારા અધરામૃત એ તમે આપવાની કૃપા. અટતિયદ્ભવા નન્હિકાનનમ ત્રુટિયુગાયતે વામપશ્યતામ कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षताम् पक्ष्मकृदृशाम्. કે દિવસ જ્યારે આપ વનમાં જાઓ છો દિવસે, ત્યારે હે શ્યામ સુંદર, એક ક્ષણનો જે નાનો અલ્પાંશ હોય છે કે એક ક્ષણ માટે પણ તમે અમારાથી જો જુદા થાઓ ને શ્યામ સુંદર, તો અમને તો એ યુગો પ્રમાણે પ્રતીત થાય છે. પ્રેમમાં એવું જ હોય છે ને, જ્યારે પ્રેમી છે એ દૂર થઈ જાય તો એવું લાગે કે અરે કેટલા સમયથી એ વિરહની જે આપણે વાત કરી રહ્યા છીએ, ગોપીઓનો વિરહની. તો વિરહ કેવું છે સંસારમાં પણ આપણે જોઈએ તો તરત જ થાય છે ને કે કોઈ પ્રેમી પ્રેમિકા જુદા પડી જાય, થોડાક પરદેશમાં જતું હોય, કોઈનો પતિ છે પરદેશમાં જતું હોય, તો 1 મહિના માટે 2 મહિના માટે ગયું હોય તો એને તો એવું પ્રતીત થાય છે કે વર્ષો વીતી ગયા અને જે કહીએ ને આપણે મુલાકાત થઈ નથી. તો અહીંયા ગોપીઓ પણ કહે છે તમે ક્ષણો માટે પણ જાઓ છો ને શ્યામ સુંદર, અમને તો એવું લાગે છે કે યુગો વીતી ગયા છે, કારણ કે એટલા સમય માટે તમે અમારા આંખોથી દૂર થઈ રહ્યા છો. અને જ્યારે તમારા દર્શન થાય છે, વાકડિયા વાળ વાળી સુંદર તમારું જે મુખારવિંદ છે એને જ્યારે અમે નિરખતા હોય છે ને, તો ત્યારે અમને એવું થાય છે કે જ્યારે તમે પાછા વળો છો વનમાંથી ગાયોને ચરાવીને ને અમારી સમક્ષ જ્યારે આવો છો ને, ત્યારે અમે તમારું દર્શન કરીએ છીએ ને, તો અમને ત્યારે એવું થાય છે કે આ જે અમારી આંખની પાપણીઓ છે, તો એ જે છે ને આઈલેટ્સ આપણે કહીએ, આ જે પાપણીઓ છે પલકે હિન્દીમાં કહેવાય છે, તો એ અમને કેવું લાગે છે કે આ તો અંતરાય ઊભી કરી રહી છે. આ તમારા દર્શન કરવામાં અમે તો મગન છીએ, પરંતુ જ્યારે આપણે કહીએ ને થોડી થોડી વારમાં આપણી આ પાપણો છે એ ઝબકી જાય છે, તો
જ્યારે આંખ બંધ થાય છે અમારી આ પાપડોના લીધે, તો અમને થાય છે કે અરે બ્રહ્માજી કેવા કહેવાય. ગોપીઓનો ભાવ જો કહે છે કે આ જે સ્રષ્ટા છે, આ બ્રહ્માજી છે, એમને તો રચના કરતા નથી આવડતું. શું કામ? કે છે પાપડો બનાવી દીધી. આ પાપડો તો અમને તમારા દર્શન કરવામાં અવરોધ ઉત્પન્ન કરી રહી છે. તો આ ભાવ ગોપીઓ અહીંયા પ્રકટ કરી રહી છે. તો ગોપીઓનો આ ભાવ છે ને આપણે દેવનથી જ વાત કરી રહ્યા છે. મીરાબાઈ, ગોપીઓને જયારે જયારે ચર્ચા કરી મને તો મીરાબાઈ યાદ આવે છે. આ ગોપીઓ તો અત્યંત પ્રિય છે ભગવાનને. આપણે જોયું ત્રેતા યુગ જ ભગવાનની પ્રતીક્ષામાં જે હતી, દ્વાપર યુગમાં ગોપીઓને સુખ પણ આપ્યું ભગવાને મહારાસના રૂપમાં. પરંતુ અત્યારની આપણે વાત કરી દ્વાપર યુગની, ત્રેતા યુગની વાત, આપણને એવું થાય કે એ સમય થતું હશે આવું બધું. પરંતુ આપણે તો અત્યારે કલયુગમાં છીએ, તો આપણને આ કનેક્ટ કરવામાં થોડું કઈ એવું થાય કે અઘરું છે. તો કલયુગની જો વાત કરીએ તો એટલા માટે મને મીરાબાઈ છે એ ખૂબ પ્રિય લાગે છે કે મીરાબાઈ કલયુગમાં અત્યારે થોડા સમય પહેલા થઈને ગયા છે અને એ પોતે પણ ગોપી જ હતા પૂર્વજન્મના. તો મીરાબાઈ નું પણ એ ભાવ છે. મીરાબાઈ પણ કહે છે ને, એનું એક સુંદર પદ છે, દરશ બિન દુખણ લાગીને, દરશ બિન દુખણ લાગીને, કે દર્શન નથી થતા ને હે ગિરધર ગોપાલ, હે શ્યામ સુંદર, તમારા દર્શન નથી થતા ને, આંખો દુખી છે મારી, દર્શન વિના તમારા અમારી તો આંખો દુખી આવી છે. આ મીરાબાઈનું પદ છે. તો ઘણા લોકો કહી શકે કે અમારી આંખો દુખી છે દર્શન વિના. જો પૂછું હું કોના દર્શન વિના, બધા પાસે સમાન જવાબ મળી શકે મને. અત્યારે જે પરિસ્થિતિ છે, તમે બધા તો વૈષ્ણવો છો, તમારી વાત નથી, જનરલ વાત કરીએ તો બધા આપણે આજુબાજુમાં જે જોતા હોય છે, આપણે ઘરના સદસ્યો અથવા આજુબાજુના જે છે આપણા, એ લોકો પણ કહે છે કે અમારી આંખો દુખે છે દર્શન વિના. આપણે જો પૂછીએ કોના દર્શન વિના, તો કહી શકીએ ફોનના. થોડીક વારમાં માટે પણ આ જો ફોન જુદો પડી ગયો, આ 10 મિનિટ 15 મિનિટ કલાક વાર માટે ફોન જો જુદો પડી ગયો, તો અમારા એ આંખો છે એ દુખી જાય છે આ ફોનના દર્શન વિના. દર્શ વિના આપણે એક લેવલ ઉપરના છીએ. આપણે ક્યાંથી આ મીરાબાઈના ભાવને સમજી શકાય, આ ગોપીઓના ભાવને સમજી શકાય, જે બ્રહ્માજીને પણ મૂર્ખ બતાવી રહી છે. આ જે ગોપીઓ છે કહે છે કે એમને તો સૃષ્ટિ રચના એ કેવા કહેવાય, આ સૃષ્ટિ છે એ પાપડી બનાવી નાખી શ્યામ સુંદર, તમારા દર્શન કરવામાં અવરોધ ઉત્પન્ન કરી છે. ગોપીઓનો ભાવ છે. અને એક ચતુર્ભુજ દાસ કરીને થઈ ગયા છે થોડા પહેલા, છે તો પુષ્ટિ માર્ગે સંપ્રદાયનો, પણ એક એમનું પણ મને યાદ આવી રહ્યું છે જયારે આપણે વાત કરી રહ્યા છે દર્શનની. તો એમનું ખૂબ સુંદર પદ છે, ગોવર્ધનવાસી સાવરે. જ્યારે એ ભગવાનના, જ્યારે શ્રીનાથજી નાથદ્વારામાં હતા અને વૃંદાવનમાં હતા, જે શ્રીનાથજી જે છે, તો શ્રીનાથજીની સેવા કરતા હતા. એ શ્રીનાથજીને એ જે ચતુર્ભુજ દાસની વાત કરું છું, એ પણ ગોપીના જ કહેવાય છે કે ઇન્કાર્નેશન છે. તો એ જયારે ચતુર્ભુજ દાસને એમના ગુરુએ કીધું કે જાઓ ભોગ ધરાવી આવો, તો ભગવાનને જયારે ભોગ ધરાવવામાં આવે છે, ભોગ ધરાવીને પટ બંધ કરવામાં આવે ને પછી જયારે આવે છે થોડીક વાર માટે પાછા આવે છે ચતુર્ભુજ દાસ, તો વિચાર કરો કે ભગવાન જમી રહ્યા છે ને એટલી જ વારમાં આ ચતુર્ભુજ દાસજીને એટલું તો વિરહની અનુભૂતિ થાય છે, ભગવાનથી દૂર થવાની વિરહની અનુભૂતિ. તો એટલામાં જ એ તો પદની રચના કરી દે છે, ગોવર્ધનવાસી સાવરે. ખૂબ સુંદર પદ છે. એની પંક્તિઓ જે મને અત્યારે યાદ આવી છે, દર્શન કો નૈના તપે, वचन सुनन को कान, और मिलवे को हियरा तपे, ये तो जीवन प्राण रे, गोवर्धन वासी सांवरे, हे नाथ तुम बिना रयो न जाय रे, गोवर्धन વાસી સાવરી. આ છે ભક્તોની સ્થિતિ. થોડીક વાર માટે, એટલે કે ભોગ ધરાવ્યું છે, પટબંધ છે, થોડી વારમાં આટલો તો વિયોગ થઈ જાય છે કે પદની રચના. આ મીરાબાઈની દર્શન નથી થયા, ગિરધર ગોપાલના દર્શન નથી થયા, તો એમની તો આંખો કહે છે કે દર્શન વિના દુખણ લાગીને,
આ ગોપીઓ જે કહી રહી છે કે તમારા દર્શન કરીએ છીએ અને પાપણો છે, કેવા કેવાય બ્રહ્માજી પાપણોની રચના કરી દીધી. તો આ ભક્તોની સ્થિતિ છે. અને આપણી સ્થિતિ, સવારે એકવાર કીધેલું છે, મંગલા આરતી કરી લો, મંગલા આરતી કરી લીધી, પછી સોળમાળા કરી લો, સોળમાળા કરી લીધી, પછી દિવસભરમાં તો ક્યાં માળા મૂકી દીધી હોય, ક્યાં ભગવાનના દર્શન. આપણને કોઈ પૂછે, આલી મંગલા આરતી અટેન્ડ કર્યા પાછળ કોઈ પૂછે આપણને કે કયા રંગના વાઘા પહેરેલા હતા આજે શ્યામ સુંદરે, રાધા ગોવિંદજીએ, આપણને વિચાર કરવું પડે. મંગલા આરતી આખી કરીને અડધા કલાકની હોય છે આમ તો, પણ 1-3 આરતી હોય છે, ગણીને અડધા કલાક સુધી ચાલે. અને 10 મિનિટ સુધી તો, 10 થી 15 મિનિટ સુધી તો કન્ટિન્યુ દર્શન આપણે કરતા હોય છે ને રાધા ગોવિંદજીના. ને કોઈ દિવસભરમાં કોઈ પૂછે કે કયા રંગના આજે વાઘા હતા, તો થોડુંક આમ વિચાર કરવું પડે છે. શું કામ? કારણ કે આપણી આ સ્થિતિ છે જ નહીં. જે ગોપીઓની સ્થિતિ છે, જે મીરાબાઈની સ્થિતિ છે, કે એમને માત્ર કૃષ્ણના દર્શન કરવામાં જ આનંદની અનુભૂતિ થાય છે. આપણે અત્યારે જે ભક્તિમાં છીએ, સાધના ભક્તિમાં પણ આપણે જોતા હોય છે ને કે 2 પ્રકાર છે. એક હોય છે આ વૈદિક સાધના ભક્તિ, બીજો રાગાનુગા ભક્તિ, જે પ્રેમ ભક્તિ અવસ્થા, ઉચ્ચ અવસ્થા છે. તો ઠીક છે, પણ આપણે ઓન ધ વે છીએ, પ્રોસેસમાં આવી ગયા છીએ. પ્રયત્ન કરીશું આપણે, ગુરુ કૃપા થશે, શ્રી ગોપાલજીની કૃપા થશે, અને ધીરે ધીરે આ પ્રેમ ભક્તિ સુધી પહોંચી શકાશે. તો અધરવાઇઝ અત્યારે જે કન્ડિશનમાં આપણે છીએ, તો વિચાર કરવું પડે છે. શું કામ? કારણ કે આપણી એવી સ્થિતિ નથી. એવી સ્થિતિ કે રાધા ગોવિંદના દર્શન નથી થયા આપણને. બસ માત્ર સવારની મંગળા આરતીમાં કરી લીધા, પછી દિવસભર તો ક્યાં જ રાધા ગોવિંદજી આપણા ઘરમાં પણ છે, વિરાજમાન હોય છે, બાલ ગોપાલ સ્વરૂપમાં, ગિરધર સ્વરૂપમાં હોય છે. તો એમના પણ દર્શન આપણે કરતા નથી. ભોગ લગાવી દઈએ ફટાફટ, અને પછી બસ 10 મિનિટ થઈ ગયા, લઈ લો. આમ આપણે ક્યારે ધ્યાનથી ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ? તો કારણ કે આપણે એ સ્થિતિમાં હજી નથી. પરંતુ કૃપા થાય, આ ગોપી ગીતની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, ગોપીઓની કૃપા થાય, મીરાબાઈની કૃપા થાય, ગુરુની કૃપા થાય આપણા ઉપર, અને એ ભાવ આપણે પણ જે અનુભવ છે, આ પ્રેમનો અનુભવ છે, કૃષ્ણ માટે જે પ્રેમનો, એ આપણે પણ અનુભવ કરી શકીશું કૃપા. અતિ સુતાન્વયા ભ્રાતૃબાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતાગતા ગતિવિદસ્તવો ગીત મોહિતા કિતવ યોષિત કસ્ય જે નિશી. હે વહાલા અચ્યુત, અમે અહીં શા કારણે આવ્યા છીએ તે તમે સુપેરે જાણો છો. આપણે જોયું હતું ને એની પહેલા પણ, જયારે ગોપીઓને એક તો ઇન્વાઇટ કરવામાં આવેલું હતું, વાંસળી વગાડીને બધાને બોલાવવામાં આવી હતી કૃષ્ણ દ્વારા, વચન આપવામાં આવેલું હતું. યાદ કરો, આપણે જોયું હતું ચીરહરણની લીલાની સમયે વચન આપ્યું હતું કે જયારે આ શરદ પૂર્ણિમાના દિવસે તમારા બધાનું મનોરથ હું પૂર્ણ કરીશ, મહારસ કરીશ. અને જયારે ગોપીઓ આવી તો પૂછે છે, શું કામ આવી છો ગોપીઓ? આવવાનું કારણ તમારા? તો અહીંયા ગોપીઓ કહી રહી છે કે તમે ખૂબ સારી રીતે જાણો છો કે અમે અહીંયા શું કામ આવ્યા છીએ. વાંસળીનું સંગીત સાંભળી મોહિત થઈને મધ્યરાત્રે અમે તમને મળવા આવી છે શ્યામ સુંદર. અને તમે અમારા જેવી સ્ત્રીઓને, બીજો કોણ તમારા જેવું છલીઓ જે છે એ જ આવો પ્રશ્ન કરી શકે કે શું કામ આવી છો અહીંયા? વિચાર કરો, અમે તો અમારા બધા જ પતિને, અમારા સુત એટલે કે બાળકોને, ઘરમાં જે કોઈ પણ સભ્યો હતા, સાસુ સાસરા, ભાતૃ બાંધવ, બધાને છોડીને અમે અહીંયા તમારા માટે આવ્યા છીએ કૃષ્ણ. અને તમારા માટે જ આ બધા સંબંધીઓનો પણ અમે ત્યાગ કર્યો છે. સંબંધીઓની અહીંયા વાત થઈ રહી છે. તો મીરાબાઈનો હજી એક પદ મને યાદ આવે છે. મીરાબાઈ કહે છે ને, યહ સંસાર સકલ જગ ઝૂઠા, ઝૂઠા કુલ નાતા. મીરાબાઈ કહે છે કે આ બધું સંસાર જ ખોટું છે. અહીંયા આપણે તો બસ રમી રહ્યા છીએ કે આ મારા સાસુ સાસરા, પતિ, આ પુત્ર. તો કોઈ પૂછે છે મીરાબાઈને કે મીરા તું કહે છે કે બધું જ ખોટું છે, તો સાચું સંબંધ કયું છે? સાચું કોણ છે? તો પછી મીરાબાઈ કહે છે, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु नटवर नागर, हरि चरणा चितराची.
गिरिधर जन्म મરણ રાસ્તાથી. એક જ સાથી છે, એક જ સાચો સગો અને સંબંધી છે. કોણ? તો ગિરધર. તો આપણે ભગવદ્ ગીતામાં પણ ચર્ચા કરતા હોય છે કે સાચો સંબંધ કોની સાથે છે? કૃષ્ણ સાથે. કારણ કે અહીંયા આપણું મૃત્યુ થઈ જાય તો સગા સંબંધીઓ ક્યાં સુધી આપણો સાથ, વધારેમાં વધારે તો સ્મશાન ભૂમિ સુધી આપણો સાથ છે પુરાવે છે. પરંતુ ગિરધર છે આપણો, શ્યામ સુંદર છે, એ ક્યાં સુધી સાથ નિભાવે છે? તો ભલે ને કોઈ આપણા કર્મો એવા હોય જેના લીધે અધમથી અધમ યોનિ પણ પ્રાપ્ત થઈ હોય, તો પણ શ્યામ સુંદર આપણો સાથ છોડતા પરમાત્મા સ્વરૂપે હૃદયમાં આપણા એ સદૈવ વિરાજમાન રહે છે. તો કોણ છે સાચો સંબંધી? બધા ભક્તો જાણે છે, ગોપીઓ જાણે છે, મીરાબાઈ જાણે છે કે સાચો સંબંધી એક જ છે. ગિરધર જન્મ મરણ રાસ્તાથી रहसि संविदं रेच्छयोदयं प्रहसिताननं प्रेमवीक्षणम् बृहदुरश्रियो वीक्ष्य धाम ते मुहरति स्पृहा मोयते मनो. હે શ્યામ સુંદર, એકાંતમાં તમારી સાથે કરેલી ખાનગી વાતો, તેથી હૃદયમાં થયેલ કામનો ઉદય ફરીથી એકવાર ક્લિયર કરું છું. આ જે અહીંયા વર્ણનમાં આવી રહ્યું છે, આ જે કામનું વર્ણન છે, એ બિલકુલ પણ સંસારી નથી. કૃષ્ણ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ સંસારી ભૌતિક હોઈ જ શકે નહીં. આધ્યાત્મિક, કૃષ્ણ પોતે આધ્યાત્મિક છે. તો એ લેવલ ખૂબ હાયર લેવલ છે. ડે વનમાં જ મેં કહી દીધું હતું, આપણે બધા નર્સરી પ્રી સ્કૂલના સ્ટુડન્ટ છીએ. પ્રી સ્કૂલમાં હજી માંડ ન્યુમેરિકલનો આપણે કહેવાય ને કે અક્ષર નંબર્સનું જ્ઞાન થયું છે. 2 ડિજિટ એડિશન કરતા માંડ શીખ્યા છીએ આપણે હજી આ માર્ગ ઉપર. આજે ભક્તિ માર્ગ છે અને એમાં આજે જે આપણે વિષયમાં ચર્ચા કરી રહ્યા છે એ તો એવું છે કે 12th સ્ટેન્ડર્ડના ફિઝિક્સના ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે આપણને આપી દેવામાં આવે છે. વિચાર કરો, જે સ્ટુડન્ટ હોય છે, મારી ડોટર છે 12થમાં છે, એને તો બહુ ટફ જાય છે આજે ન્યુમેરિકલ્સ હોય છે ફિઝિક્સના સોલ્વ કરવા. હું પણ હતી 12th સાયન્સમાં, ત્યારે મને પણ ટફ જ જતા હતા. વિચાર કરો, એ સમય એઝ અ સ્ટુડન્ટ નહોતા ફાવતા, અત્યારે કોઈ મને આપી દે તો કેવું થાય મારાથી? તો એવી જ કન્ડિશન છે કે આ ભક્તિમાં નવા નવા 2 ડિજિટ એડિશન શીખ્યા છીએ માંડ, અને એમાં આપી દેવામાં આવેલા છે ફિઝિક્સના ન્યુમેરિકલ. કરો હવે સોલ્વ. ફાવશે? ક્યાંથી નહીં ફાવે. તો આ ગોપીઓના ભાવની ખૂબ ઉચ્ચ સ્થિતિ છે, એને સમજવાની આપણી કોઈ, એટલા માટે જ વારંવાર રિપીટ કરું છું કે કોઈ પાત્રતા આપણી છે નહીં. તમારું હસ્તું મુખ, તમારા પ્રેમ ભર્યા કટાક્ષો અને લક્ષ્મી દેવીનું આશ્રય સ્થાન જેવું તમારું આજે વિશાળ વક્ષસ્થળ છે, તે બધાનું સ્મરણ થતા અમારા મન વારંવાર અત્યંત મોહિત થાય છે. વ્રજવનૌકસાં વ્યાપ્તિરંગતે વૃજીનમંત્રયલમ વિશ્વમંગલમ त्यजमनाक च नत्स्वस्पृहात्मना भजन ऋजुजाम्यन्निषूदनम्. હે વાલા, આપનું સર્વ શુભંકર પ્રાકટ્ય વ્રજના વનોમાં રહેનારાઓના સર્વ દુઃખોનો નાશ કરનારું છે. કૃષ્ણનું પ્રાકટ્ય જ્યાં હોય ત્યાં કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત અને આનંદ. આનંદ સ્વરૂપ કૃષ્ણ જ્યાં હાજર છે સાક્ષાત અહીંયા તો ગોપીઓના સમક્ષ, તો દુઃખનું કોઈ કારણ રહેતું નથી. દુઃખ તો નાશ પામે જ છે, કોઈ શંકાને સ્થાન નથી. અમારા મન આપના સંગની અત્યંત સ્પૃહા કરે છે. એ ઔષધ આપના ભક્તોના હૃદય રોગનું નિવારણ કરે છે. અમે બધા તો અહીંયા બધા કહેવાય કે હાર્ટ પેશન્ટ છે, ગોપીઓ અહીંયા કહી રહી છે, બધા જ હૃદય રોગ્યો છે અને ઔષધિ એક જ છે. કઈ? તો તમારો જે દર્શન છે એ જ અમારી ઔષધિ છે. તો કૃપા કરીને થોડુંક અમને આ જે ઔષધિ છે આપો. જે આપણે લાસ્ટ વીકમાં કીધું હતું ને, મીરાબાઈ પણ કહે છે ને કે દર્દ કી મારી વન વન ભટકું વૈદ્ય મિલે નહીં કોઈ मीरा की तब
पीर मिटेगी मीरा की तब पीर मिटे जब वैद्य सांवरिया हो तेरी मैं तो प्रेम दीवानी मीरो દર્દ ન જાને કોઈ. મીરાબાઈ કહે છે કે કોણ જાણી શકે છે આજે હું દર્દ જે છે એ લઈ લઈને વન ભટકી રહી છું, પરંતુ મારું જે આ જે દર્દ પીડા છે એ ઓછી નથી થઈ રહી. એ તો એક જ કન્ડિશનમાં પૂરી થશે. ક્યારે? જ્યારે વૈદ્ય સાવર્ય હોય, જ્યારે ગિરધર ગોપાલ છે, કૃષ્ણ છે, એ જ્યારે વૈદ્ય બનીને આવશે ત્યારે જ મારી એ પીડા દૂર થશે. અહીંયા ગોપીઓ પણ એવું જ ભાવ છે. ગોપીઓ કહી રહી છે કે તમારી પાસે જ એક ઔષધ છે જેનાથી અમારો રોગ દૂર થઈ શકે છે. યતે સુજાત ચરણામ બુરુહમ તનેષુ ભીતાશને પ્રિય દધિમહી કર્કશેષુ તેનાટવીમટસી તત વ્યથતે ન કિમ સ્વે પુરપાદિભિર્ભમતી ભવદયાયુષામ નમઃ. હે પ્રીતમ, આપના ચરણ કમળ એવા તો સુકોમળ છે કે રખીને એ ચરણોને ઈજા થશે એ બીકે અમારા સ્તનો ઉપર ધીમેથી મૂકીએ છીએ. આપ અમારા જીવન આધાર છો. તેથી વનના રસ્તે ચાલતી વખતે જે કંકડા વગેરે એ મૃદુ ચરણોને વ્યથા, આ જે કંકડા છે એ જે કાંકડ છે એ તમારા પગમાં લાગશે તો એનાથી તમારા પગને કષ્ટ પહોંચશે. એવા વિચારથી જ અમારા મન ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે. તો આવી સરસ મજાની ગોપીઓની પ્રાર્થના છે અને ફરીથી એને આપણે કન્ક્લુડ કરીએ. શ્લોક જે હૃદયરૂપી શ્લોક છે ગોપી ગીતનો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ ભૂરિદા જના. ગોપીઓ જે કહી રહી છે કે તમારી જે કથા છે એ કેવી છે શ્યામ સુંદર, તમારી જે કથા છે એ અમૃત સ્વરૂપી છે. અમે તો અમારા બસ પ્રાણ તો બસ જવામાં જ હતા, પરંતુ તમારી કથા છે એ અમને નવું જીવન આપી રહી છે. તો આવી સંતપ્ત જે જીવો છે, ભવસાગરમાં ફસાયેલા જે જીવો છે, એ બધાને અમૃત સમાન કામ કરે છે તમારી જે કથા છે એ. તો કવિ ભીરીડતમ કે બ્રહ્મવેત્તા જે ઋષિ મુનિઓ છે એ એમના દ્વારા આ કથાઓ જે પ્રસારેલી છે. તો જો કોઈ મનુષ્ય આ કથાને સાંભળે છે, ગોપીઓ હજી આગળ કહે છે કલ્મશ અપહમ, તો એ બધાનું જે પાપ છે એ સમૂળ નાશ પામે છે. આ કથા સાંભળવાનું જ એટલું મહત્વ અહીંયા ગોપીઓ આપણને બતાવી રહી છે. અને આગળની ચર્ચા આપણે કરી રહ્યા છે કે જે પ્રચાર પ્રસાર કરે છે આ કથાનો એનું શું મહત્વ છે એ ગોપીઓ જણાવે છે. તો આ જે ગોપી ગીત છે એનું જ જે આપણે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી કે ફલશ્રુતિ શું છે, તો ગોપી ગીતની ફલશ્રુતિ એ છે જે શ્યામ સુંદરને આપણી સમક્ષ પ્રકટ કરી દે. કારણ કે આ જ્યારે ગોપીઓએ રુદન કરતા કરતા આ ગોપી ગીત ગાયું છે એની પાછળ શ્યામ સુંદરથી રહેવાયું. શ્યામ સુંદર ભક્ત વત્સલ છે. ભક્તો જ્યારે રોય છે ને કૃષ્ણ માટે, એ કૃષ્ણ ક્યારે પણ સહન કરી શકતા નથી. આપણે કહીએ કે અમે પણ રોતા જ હોઈએ છીએ, દિવસભર રોતડા જ રોઈએ છીએ, પરંતુ આપણા જે રોતડા રોઈએ છીએ એ સંસારી છે. કૃષ્ણ માટે આપણે રોતા હોય, કૃષ્ણ માટે જયારે આપણે રોઈએ આંસુ વહાવીને, કૃષ્ણ જો વિચાર કરો કે જ્યારે આપણો એક એક અશ્રુ પણ વહ્યું છે ને ત્યારે હરે કૃષ્ણ, સોરી ફોર ઇન્ટરપ્શન. તો વાત કરતી હતી કે એક અશ્રુ જો ભક્તનો ગયો છે ને તો તમે બસ ધારી જ લો કે સામે 10 અશ્રુ કૃષ્ણના વહ્યા છે. એટલા માટે જ કૃષ્ણનું જો કોઈ અપરાધ કરેલું છે તો એક વખત કૃષ્ણ છે જવા દે છે. આપણે લેવલ 1 માં
જે કથા લઈએ છીએ ને અમરીશ મહારાજની, ત્યારે આપણે જોતા હોય છે ને કે કૃષ્ણનું અપરાધ કરેલું છે તો એક વખત કૃષ્ણ જવા દે છે, પણ જો ભક્તનું અપરાધ કરેલું છે એ ક્યારે પણ કૃષ્ણ જવા દેતા નથી. કારણ કે કૃષ્ણને જેમ આપણે સ્ટાર્ટિંગ શરૂઆત કરી હતી એ જ ભાવ છે બસ. કૃષ્ણ ક્યારે પણ કૃષ્ણ સર્વોપરી કોણ છે? એના ભક્તો. કૃષ્ણ ત્યારે પણ જે અમરીશ મહારાજની કથાનું વર્ણન કરું છું ત્યારે જયારે દુર્વાસા મુનિ વિષ્ણુ ભગવાનની શરણે ગયા કે આ સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો, તો શું કહે છે શ્રીમદ ભાગવતમમાં? અહમ ભક્ત પરાધીનો. ત્યાં ભગવાન કહી દે છે કે હું તો મારા વશમાં છું જ નહીં. કોના વશમાં છું? તો કહે છે અહમ ભક્ત પરાધીન, હું તો મારા શુદ્ધ ભક્તના વશમાં છું. તો ત્યાં ફરી જે આપણે કહેવાય, જે આપણે શરૂઆત કરી હતી જે લાઈનથી, એ જ લાઈનથી કન્ક્લુડ કરી. ભગત કે વશ में है भगवान, भगत के वश में है भगवान, भक्त बिना कुछ भी नहीं है, भक्त बिना कुछ भी नहीं है, भक्त ही इनके प्राण, भगत के वश में है भगवान. એક વખત કૃષ્ણ માટે આંસુ વહાવીને તો જો, એક વખત કૃષ્ણને પ્રેમ કરીને તો જો. એ શ્યામ સુંદર જો આપણી ઈચ્છા નહીં હોય ને તો પણ એને પ્રકટ થવું પડશે. એ શ્યામ સુંદર પોતાને રોકી જ નહીં શકે. જ્યારે આ જે ભાવ હશે, ગોપીઓને જે પ્રેમની જે લેવલ છે એ તો ખૂબ જ ઉચ્ચ લેવલ છે, ઉચ્ચ કોટીનું, ઉચ્ચ સ્તરનું છે. એ તો નહીં, પરંતુ એમની ચરણ ધૂલી જેટલું આપણે કહી શકાય. કે થોડુંક આ ગોપી ગીત જો આપણે એક મહિનો થઈ ગયો છે લગભગ એક મહિનાથી જે આપણે પણ આ ભાવને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ શિલા પ્રભુપાદજીની કૃપા છે ને આપણા ઉપર, જો ગુરુ કૃપાથી આપણે પણ અહીંયા સુધી આ ભાવને સમજવાના પ્રયત્ન સુધી તો એટલીસ્ટ પહોંચી ગયા છે. નહીં તો હવે કોઈ આપણને કહે કે આ ભાગવતમનો દશમ સ્કંદ છે, 31મો અધ્યાય છે, વાંચી લો ગોપી ગીત. આપણે આમ તો વાંચતા જ હોય છે કાર્તિક માસમાં. આમ આપણને કોઈ કહે કે વાંચો, અનુવાદ શીખે, તો આપણાથી થાય નહીં. હવે આપણે આ ચોથો ક્લાસ થયો આજનો, તો લગભગ દોઢ કલાક જેટલા આપણે આ સેશન 4 સેશન કરી લીધા અત્યાર સુધીમાં. જે ગોપીઓના ભાવની સમજવા માટેની જે ચર્ચાઓ છે એમાં આપણે સહભાગી થઈ શક્યા. ગુરુ કૃપા કહેવાય. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે બધા પણ ક્લાસમાં રેગ્યુલરલી આવી રહ્યા છો, જેના લીધે મને પણ એ અવસર મળ્યું. તો હું પણ લગભગ 1 મહિનાથી કંઈક વાંચું છું, થોડું ઘણું સાંભળું છું, તો એ ભાવમાં થોડું ઘણું ડૂબવાનો પ્રયત્ન હું પણ કરું છું. કારણ કે આ ભાવ કેવું છે, ઉપર છેલ્લા રીતે આપણે લેવલ 1 માં નથી કરતા ચર્ચા 18મા અધ્યાયમાં કે એક જાર રાખેલું હોય છે મધનું, મધમાખી છે. આપણે કહીએ છીએ ને કે મધનું જો સ્વાદ લેવું છે તો મધમાખી આમ બહારથી જે જારનું ઢાંકણું છે ત્યાંથી જો સ્વાદ લેવાનો પ્રયત્ન કરશે તો આટલું કોઈ સ્વાદ આવશે નહીં. તો શું કરવું પડે? ઊંડું ઉતરવું પડે છે. આ ભાવમાં મને પણ એક થોડું ઘણું કહેવાય કે અવસર મળ્યો કે થોડુંક ડીપ સુધી આ ભાવમાં આવી શકું. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે કે તમે ક્લાસમાં બની રહેલા છો. જે ટીમ, જે મેં વાત કરી કે આપણે આખી ટીમ હોય છે એક ક્લાસની પાછળ. તમે તો અહીંયા મને જોઈ શકો છો તો તમને થાય છે કે હું ક્લાસ લઈ રહી છું. ના, મારી પાછળ આખી ટીમ છે. સૌથી પહેલા તો જેના લીધે પ્લેટફોર્મ મળ્યું છે એવા પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ની આખી ટીમ. પછી જે મેં વાત કરી આપણી પાસે સેવાઓ આપી રહ્યા છે બધા, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી છે, સુરક્ષા માતાજી, હેમાંગી માતાજી, વિશાલ પ્રભુજી, બધાનું જે કોઈ પણ નૈયા માતાજીને ભૂલી ગઈ છે હતી હું શરૂઆતમાં, પણ ક્ષમા પ્રાર્થી છું. તો નૈયા માતાજીના લીધે આ રેકોર્ડિંગની સેવા થઈ રહી છે. સતત 3 સેશન થયા, નૈયા માતાજી આ સેવા આપી રહ્યા છે. હજી ઘણા લોકો હશે ભૂલાઈ ગયા હશે મારાથી, અને તમે બધા જે કોઈ પણ પાર્ટિસિપન્ટ અહીંયા આવી રહ્યા છો રેગ્યુલરલી, તો તમે બધા પણ સૌથી મોટા દાનીઓ છો. હું નથી કહી રહી, ગોપીઓએ જ કીધું છે. આપણે જોયું ને 9 નંબરના શ્લોકો. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. આ સેશન ને જેવી તેવી રીતે હજી કોઈ સારો વક્તા હોત તો હજી સારી રીતે આ સેશન, કારણ કે ખૂબ કહેવાય કે ભાવપૂર્ણ, ખૂબ જ અગત્યનું, મહત્વનું અને ભાવયુક્ત આ વિષય હતો. જો કોઈ બીજો વક્તા હોત તો હજી સારી રીતે આ સેશન થઈ શકત. પરંતુ ઠીક છે, આપણે એક પ્રયત્ન કરેલું છે, સેવા મળી હતી એને પાર પાડવાનો, અને આજે પૂર્ણ થયું છે. તો ખૂબ ખૂબ આભારી છું તમારા બધાનો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ
પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો અંતકોટી વૈષ્ણવ કી જય. જો કોઈ પંડિતાઈ છે નહીં મારી, કોઈ જ્ઞાન પણ મારી પાસે છે નહીં કે ભગવદ્ ગીતાનો અથવા તો ભાગવતમના આટલા મહત્વના વિષયો ઉપર હું કોઈ ક્લાસ લઈ શકું. મને તો કોઈ શ્લોક, મેં તો કીધું હતું ને ડે 1 માં જ, શ્લોક તો મને વાંચતા પણ આવડતા નહોતા. આ પ્રભુપાદજીની કૃપા છે, ધીરે ધીરે મને તો શ્લોક છોડી દો, સંસ્કૃત છે. આમ આપણે વાત કરીએ તો ગુજરાતી પણ મારી કોઈ ફ્લુએન્ટ નથી. હવે તો 2.5 વર્ષ જેવા થઈ ગયા છે પ્રીચિંગમાં. બસ અહીંયા જ મને થાય છે ગુજરાતી બોલવાનું. એના સિવાય ક્લાસના સિવાય મારું બોલવાની કોઈ